સાયકોલોજી ઓફ સેલિંગ, લેખક બ્રાયન ટ્રેસી. સફળ વેચાણની 10 ચાવીઓ. ધ સાયકોલોજી ઓફ સેલિંગનું ગુજરાતી અનુવાદ. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. પ્રકરણ 3. લોકો શા માટે ખરીદે છે? તમે એક માણસને કંઈ જ ન શીખવી શકો. તમે તેમને તેમની પોતાની અંદર શોધવામાં માત્ર મદદ કરી શકો. ગેલેલિયો ગેલિલી. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. કોઈક શા માટે કદાચ તમારા ઉત્પાદન અથવા સેવા ખરીદે તેને માટે ઘણા જુદા જુદા કારણો છે. તમારે એ વાત સમજવી જોઈએ કે લોકો તેમના કારણોસર ખરીદે છે, તમારા નહીં. નવા સવા સેલ્સમેન જે સૌથી મોટી ભૂલ કરે છે તે પૈકી એક છે લોકોને તેમના પોતાના અંગત કારણોસર ખરીદવાનું કહેવું. એવા કારણોસર નહીં જે ગ્રાહકને પગનું ભરવા માટે ખરેખર પ્રેરિત કરે. વેચાણનો એક સૌથી સૂચક ભાગ, સૌથી અનિવાર્ય પગલું જેના પર વેચાણની આખી પ્રક્રિયા આધાર રાખે છે, તે તમારા સંભવિત ગ્રાહકની જરૂરિયાતને સચોટપણે ઓળખવાની તમારી ક્ષમતા. આ સમયે આ ચોક્કસ ગ્રાહકને શા માટે તમારું ઉત્પાદન અથવા સેવા ખરીદવી જરૂરી છે તે ચોક્કસપણે જાણવા માટે તમારે જરૂરી હોય તેટલો બધો જ સમય લેવો જોઈએ અને શક્ય હોય તેટલા સવાલો પૂછવા જોઈએ. જો તમે ગ્રાહકની જરૂરિયાતોને સચોટપણે જાણવામાં નિષ્ફળ જાઓ તો આખી વેચાણ પ્રક્રિયા ધીમી પડીને અટકી જશે. પ્રાથમિક પ્રેરણા. એક મૂળભૂત સિદ્ધાંતની જેમ દરેક માનવ ક્રિયાનું ધ્યેય કોઈક પ્રકારના સુધારા કરવાનું હોય છે. લોકો ઉત્પાદનો તથા સેવાઓ ખરીદે છે કારણ કે તેમને લાગે છે કે તેને પરિણામે તેઓ સમૃદ્ધ થશે. તેમને માત્ર એવું જ નથી લાગતું કે તેઓ તમારા ઉત્પાદન અથવા સેવા ખરીદવાના પરિણામે પૈસાદાર થશે, પરંતુ તેમને એવું પણ લાગે છે કે તેઓ કોઈ અન્ય ઉત્પાદન અથવા સેવા ખરીદે અથવા તો જો તેઓ કંઈ ખરીદે જ નહીં તેના કરતાં આનાથી વધુ સારી સ્થિતિમાં આવશે. દરેક વેચાણ ઓફર સાથે દરેક ગ્રાહક પાસે 3 વિકલ્પો હોય છે. તેઓ તમારી પાસેથી ખરીદી શકે, કોઈ બીજા પાસેથી ખરીદી શકે અથવા આ સમયે કંઈ જ ન ખરીદે. વેચાણને પાટેથી ઉતારી દઈ શકે તેવી ખરીદીના કોઈપણ પ્રતિકારને જીતવા માટે તમારું કામ ગ્રાહકને એ સમજાવવાનું છે કે તેને તમારા ઉત્પાદનની પૂરતી જરૂરત છે. વધારામાં ગ્રાહક તમારા ઉત્પાદન અથવા સેવા વગર છે તેના કરતાં તે ખરીદીને સંગીન રીતે વધુ સારી સ્થિતિમાં આવવા જોઈએ. તે મૂલ્ય અથવા લાભમાં નાનકડો સુધારો દર્શાવતા ન હોવા જોઈએ. ગ્રાહકના કામ અથવા જીવનમાં થનારા સુધારા તમે જે કિંમત વસૂલ કરો છો તેને તથા તમારા ઉકેલને લાગુ કરવા માટે જે સમય તથા ઉર્જા લેશે તેની માત્રાએ યોગ્ય ઠેરવવા જેટલો પૂરતો મોટો હોવો જોઈએ. સૌથી મહાન મૂલ્ય. લોકોને આપણા સમાજમાં લગભગ અન્ય બધા જ લાભો કરતાં સ્વતંત્રતાનું મૂલ્ય ઉપર છે. જ્યારે તેમની પાસે પૈસા હોય છે ત્યારે તેમની પાસે સ્વતંત્રતાની ચોક્કસ માત્રા હોય છે. તેમની પાસે પસંદગીઓ તથા વિકલ્પો હોય છે. તેઓ જુદા જુદા પ્રકારની વિવિધ વસ્તુઓ કરી શકે છે. આ સ્વતંત્રતાની આકાંક્ષા એ એક મુખ્ય કારણ છે જેને લીધે લોકો કોઈ પણ કારણસર તેમના પૈસાથી દૂર થતા અટકાય છે. જો એક ગ્રાહક તમારી પાસેથી ખરીદી કરે તો તેમને પૈસા આપતા પહેલા તેની પાસે જે સ્વતંત્રતા તથા લવચીકતા હતી તેની ચોક્કસ માત્રા તે આપી દે છે. જો તે તમારી પાસેથી એવું ઉત્પાદન ખરીદે છે જે બિનસંતોષજનક છે તો તેના પૈસા પણ નથી રહેતા અને તે એ ઉત્પાદન સાથે ફસાઈ જાય છે. બધા ગ્રાહકોને એક કરતાં વધુ વખત આ અનુભવ થયો હોય છે. તેથી હંમેશા ખરીદવામાં ખચકાટની ચોક્કસ માત્રા હોય છે. વધુ તેટલું વધુ સારું. અર્થશાસ્ત્રીઓ સંતોષના એકમો વિશે વાત કરે છે. તેઓ પ્રસ્થાપિત કરે છે કે જુદી જુદી ક્રિયાઓ એક વ્યક્તિને જુદા જુદા પ્રમાણમાં સંતોષ આપી શકે છે. ગ્રાહક તેની ખરીદીના દરેક નિર્ણયમાં શક્ય હોય તેટલા આ સંતોષના એકમો મેળવવા ઈચ્છતા હોય છે. તેઓ શારીરિક રીતે, ભાવનાત્મક રીતે તથા આધ્યાત્મિક રીતે પણ વધુ સારી સ્થિતિમાં હોવા ઈચ્છે છે. તે વિવિધ પ્રકારની રીતે સંતુષ્ટ થવા ઈચ્છે છે. તમારું ઉત્પાદન અથવા સેવા જેટલી અલગ અલગ રીતે તમારા ગ્રાહકને ખુશ કરી શકે અથવા સંતોષ આપી શકે તેટલું તેમને માટે ખરીદવાનું વધુ સહેલું. ભાવનાત્મક તુલના. દરેક વ્યક્તિમાં ખરીદવાની પ્રેરણાઓ અલગ અલગ હોય છે. વેચાણના મનોવિજ્ઞાનના સૌથી કટોકટી ભર્યા વિસ્તારમાં એકને ભાવનાત્મક મૂલ્યો સાથે નિસ્બત છે. આ અદ્રશ્ય અપૂર્ણ મૂલ્ય છે જે એક ઉત્પાદન અથવા સેવા સાથે જોડાયેલા છે જે તેને ગ્રાહકના નજરિયાથી વધુ મૂલ્યવાન દેખાડે છે તથા અનુભવ કરાવે છે.
ઉદાહરણ તરીકે મોટેભાગે વેચાણકર્તાઓ ગ્રાહકને એક ખાતરી આપીને ગળે ઉતારવાની કોશિશ કરે છે કે તેમના ઉત્પાદન અથવા સેવા માર્કેટમાં ઉપલબ્ધ છે, તેમાં સૌથી શ્રેષ્ઠ કિંમતે વેચાય છે. પરંતુ વારંવાર એવું બને છે કે ગ્રાહકને ઉત્પાદન વેચનાર કંપનીના નામ અથવા આબરૂ સાથે વધુ નિસ્બત હોય છે. તે ભલે કિંમત વધારે પડે તો પણ વધુ જાણીતું છે તેવું કંઈક ખરીદશે. જો આ વસ્તુ ગ્રાહક માટે સૌથી મહત્વની હોય તો જ્યારે સેલ્સમેન એક અજાણ્યા ઉત્પાદન અથવા સેવાની નીચી કિંમત પર ભાર મૂકે છે, ત્યારે ખરેખર તો તે તેની વેચાણ કરવાની તકને નુકસાન પહોંચાડે છે. અન્યોને કેવું લાગે છે? લોકો તેમના કામ અથવા ઘરના વાતાવરણમાં અન્ય લોકો તરફ સંવેદનશીલ હોય છે. જ્યારે પણ કોઈ એક ખરીદી કરવાનું ધ્યાન પર લે છે, ત્યારે તે અથવા તેણી એ ખરીદીના નિર્ણય પર અન્ય લોકોને કેવો પ્રતિભાવ આપશે તે વિશે વિચારે છે. કોઈ ટિપ્પણીનો ભોગ થવા નથી ઈચ્છતું. જો એવી એક શક્યતા છે કે ગ્રાહક એક ચોક્કસ ખરીદી કરીને તેના ઉપરી અથવા પતિ કે પત્ની વડે ટીકાનો ભોગ બનશે, તો તે એ ખરીદી કરવાથી રોકાઈ જશે. કિંમત અને ગુણવત્તા. મોટાભાગના સેલ્સમેન કિંમત અને ગુણવત્તા શબ્દો પોપટની જેમ બોલી જાય છે, જાણે તે કંઈ પણ ખરીદવા માટેનું કારણ હોય. આજની સ્પર્ધાત્મક માર્કેટ એવું ધારી લેવામાં આવે છે કે તમારું ઉત્પાદન અથવા સેવા સારી કિંમતના અને પૂરતી ઊંચી ગુણવત્તાવાળા છે. જો તમે નથી તો સૌથી પહેલા તો તે ઉપલબ્ધ જ ના હોય. ગ્રાહકને કહેવું કે તેને તમારા ઉત્પાદન તમારી કિંમત અને ગુણવત્તાને કારણે ખરીદવા જોઈએ, તે એમ કહેવા જેવું છે કે તેણે તમારા ઉત્પાદન અથવા સેવા ખરીદવા જોઈએ કારણ કે તમે તેને પહોંચાડશો. તે ખરીદી માટેનું કારણ જરા પણ નથી. જરૂરિયાત ઓળખવી. વ્યવસાયિક વેચાણ જરૂરિયાતના વિશ્લેષણ સાથે શરૂ થાય છે. જ્યાં સુધી તમે પૂરતા પ્રશ્ન ન પૂછ્યા હોય અને પૂરતા જવાબો ઝીણવટપૂર્વક ના વાંચ્યા હોય, ત્યાં સુધી તમે ખરેખર વેચવાની સ્થિતિમાં નથી. તે તમને ગ્રાહકની સૌથી તીવ્ર જરૂરિયાત સમજાવે છે જે તમારું ઉત્પાદન અથવા સેવા સંતોષી શકે. કરવું વિરુદ્ધ છે. જરૂરિયાતના વિશ્લેષણમાં કદાચ મુખ્ય ભેદ તમારું ઉત્પાદન શું છે અને તમારું ઉત્પાદન શું કરે છે તે વચ્ચેનો તફાવત છે. મોટાભાગના સેલ્સમેન તેમના ઉત્પાદન શું છે, તે કેવી રીતે બનાવાયા છે અને તેની ડિઝાઇન તથા ઉત્પાદનમાં કયા ચોક્કસ લક્ષણો છે તેમાં જ રોકાયેલા હોય છે. પરિણામે જ્યારે તેઓ સંભવિત ગ્રાહક સાથે હોય છે ત્યારે આ વસ્તુ વિશે વાત કરે છે, પરંતુ ગ્રાહકને તમારું ઉત્પાદન શું છે તેના વિશે કંઈ પડી નથી હોતી. તેમને તમારું ઉત્પાદન અથવા સેવા તેને માટે શું કરશે તેટલી જ પડી હોય છે. દરેક ગ્રાહકનું પ્રિય રેડિયો સ્ટેશન છે, તેમાં મારા માટે શું છે. ગ્રાહકને તમારું ઉત્પાદન શું છે તેની પડી નથી હોતી. તેમને માત્ર તમારું ઉત્પાદન અથવા સેવા તેના માટે શું કરશે તેટલી જ પડી હોય છે. તમારું ઉત્પાદન તમારા ગ્રાહક માટે શું કરે છે તે નક્કી કરવાની એક સરળ રીત છે એક પાઇપલાઇનની કલ્પના કરો. પાઇપલાઇનના એક છેડામાં તમારું ઉત્પાદન અથવા સેવા ગ્રાહક વડે ઉપયોગ કરવા માટે વેચાણથી લઈને ડિલિવરી સુધી જાય છે. પાઇપલાઇનના બીજા છેડેથી બાઇન્ડિંગમાં પડવું તે તમારું ઉત્પાદન તમારા ગ્રાહકના કામ અથવા જિંદગીમાં સુધારા માટે શું કરે છે તે છે. તમે જે વેચો છો તેના પરિણામે ગ્રાહકની બાઇન્ડિંગમાં શું આવે છે તે સ્પષ્ટપણે જાણવું તે તમારું કામ છે. ભાવનાત્મક વિરુદ્ધ વ્યવહારુ કારણો. ઉદાહરણ તરીકે, કેટલાક લોકો જીવન વીમો તેમની સ્પર્ધામાં છે તે પોલિસીના પ્રમાણમાં, તેની પરવડાવવાની ક્ષમતા પર, કંપનીના કદ અને આબરૂ પર, માસિક ચૂકવણીની સરળતા પર તથા નાણાકીય આયોજનના જીવન વીમો જે ભૂમિકા ભજવે છે તેના પર ભાર મૂકીને વેચે છે. આ બધું મહત્વનું છે, પરંતુ તે એ કારણ નથી જેના માટે એક ગ્રાહક જીવન વીમો પસંદ કરે કે ખરીદે. તે મુખ્યત્વે મનની શાંતિ માટે તે ખરીદે છે. દેશના ટોચના એક જીવન વીમા એજન્ટે મને કહ્યું કે તેની પાસે એક ખૂબ જ સાદો પ્રશ્ન છે જેનો ઉપયોગ તે જ્યારે નવા સંભવિત ગ્રાહકને ફોન કરે ત્યારે કરે છે. તે પૂછે છે, જો તમને કંઈક થઈ જવાનું હોય તો તમારા પરિવારનું પૂરું કરવા માટે તમે જવાબદાર છો તેવું તમને લાગે છે? જો ગ્રાહક તરત જ આ પ્રશ્નનો જવાબ હામાં નથી આપતો, તો તે જીવન વીમાનું મહત્વ તેને સમજાવવાના પ્રયાસમાં વધુ સમય નથી કાઢતો. તેને જોયું છે કે જો એક માણસ વ્યક્તિને પોતાને તેના પરિવાર માટે ખૂબ જવાબદાર નથી સમજતી, તો અકસ્માતના કિસ્સામાં તેને પૂરું કરવા માટે વીમો લેવાની તેની આનાકાની કરશે. આ જ રીતે એવા પ્રશ્ન છે જે તમે તમારા ગ્રાહકને ભાવનાત્મક જરૂરિયાતો નક્કી કરવા માટે પૂછી શકો, જે તમારા ઉત્પાદનો પૂરા કરી શકે છે. જો તમે જે વેચો છો તેને વડે તેની જરૂરિયાતો સંતોષાશે, તેમ તમે તમારા ગ્રાહકને મનાવી શકો તો
તેમને માટે માત્ર તે જ મહત્વનું છે. મોટે ભાગે તમારા પ્રશ્નની પસંદગી જરૂરિયાતોને સાચી રીતે ઓળખવા માટેની ચાવી છે. બે મુખ્ય પ્રેરણાઓ. લોકો ખરીદે કે ન ખરીદે તેના માટે બે મુખ્ય કારણો છે. મેળવવાની ઈચ્છા અને ગુમાવવાનો ડર. મેળવવા માટેની ઈચ્છા દેખીતી રીતે વધુ સમૃદ્ધ થવા માટે, કોઈક પ્રકારની પરિસ્થિતિમાં સુધારા માટે. તમારું પહેલું કામ તમારા ગ્રાહકને એ સમજાવવા માટે મદદ કરવાનું છે કે તમારા ઉત્પાદનની મદદથી તેમનું જીવન અથવા કામ અત્યારે જે છે તેની સરખામણીમાં કેટલું વધુ સારું થઈ જશે. બીજી પ્રેરણા છે ગુમાવવાનો ડર. આપણે અગાઉ ચર્ચા કરી છે તે મુજબ ગ્રાહકો ખરીદવામાં ભૂલ કરવાથી તેમને નથી જરૂર, ઉપયોગ કરી શકે તેમ નથી તથા પરવડે તેમ નથી તેવી વસ્તુમાં ફસાઈ જવાથી ડરે છે. ભૂતકાળમાં તેમની સાથે ઘણી બધી વાર આવું બન્યું હોવાથી તેઓ એવું ફરીથી થવા દેવા વિશે સાવધાન હોય છે. એક રસપ્રદ શોધ. મેળવવાની ઈચ્છાની પ્રેરણા આપવાની શક્તિ 1.0 છે, પરંતુ ગુમાવવાના દરની નકારાત્મક પ્રેરણા શક્તિ 2.5 છે. બીજા શબ્દોમાં, ગુમાવવાનો દર મેળવવાની ઈચ્છા કરતાં અઢી ગણો વધુ શક્તિશાળી છે. લોકો જો તેઓ ખરીદશે તો તેઓ જે ફાયદાઓ મેળવશે તેમ ધારે તેથી ખરીદવા માટે પ્રેરિત થાય. તેના કરતાં જો એમ લાગે કે ન ખરીદવાથી તેઓ કંઈક ગુમાવશે તો તેનાથી તેઓ વધુ પ્રેરિત થતા હોય છે. વેપારનું મનોવિજ્ઞાન. અલબત્ત, વેચાણની ઉત્તમ રજૂઆત ગ્રાહકને જો તે ખરીદે તો તેવી સ્થિતિ કેટલી સુધરશે તે અને સાથે સાથે જ જો તે ખરીદવાનું અવગણે તો તેની સ્થિતિ કેટલી ખરાબ થશે તે દર્શાવે છે. ઉદાહરણ તરીકે, એક કાર વેચવામાં તમે તે કેટલું અદ્ભુત વાહન છે તે કેટલી સુઘડ છે અને તે કેટલી સરસ ચાલે છે તે દર્શાવી શકો. જો ગ્રાહકને કાર ગમે છે પરંતુ તે હજી પણ અવધમાં છે તો તમે એ પણ દર્શાવી શકો છો કે ઓછામાં ઓછા આવતા 2 મહિનાની અંદર આ છેલ્લી જ કાર ઉપલબ્ધ છે અથવા આ છેલ્લી જ વખત આ કાર આટલી બધી ઓછી કિંમતે વેચાવાની છે. મોટે ભાગે ખરીદવા વિશે નિર્ણય પર ન આવી શકતા ગ્રાહકને જ્યારે એ શક્યતાનો સામનો થશે કે અત્યારની કિંમત તે કાર નહીં ખરીદી તો તે પછી કદાચ સાવ મેળવે જ નહીં, ત્યારે તે તરત જ ખરીદવાનો નિર્ણય લઈ લેશે. શું તમે વિશ્વસનીય છો? વિશ્વસનીય હોવું તે તમારી વેચાણ માટેની રજૂઆતમાં કદાચ એકમાત્ર સૌથી કટોકટીભર્યો જરૂરિયાત છે. તમારું ઉત્પાદન તમે જે કહો છો તે કરશે તે વિશે તમે ભલે ગમે તેટલું દ્રઢપણે માનતા હો, ગ્રાહક હજી પણ શંકાશીલ હશે. તમારું કામ તમારી વિશ્વસનીયતાને એ હદ સુધી વધારવાનું છે કે જ્યાં ગ્રાહકને આગળ વધવામાં કોઈ આનાકાની ન રહે. માત્ર કલ્પના કરો કે જો ગ્રાહકને સંપૂર્ણપણે ઘરે ઉતારી દેવાય કે તમારા ઉત્પાદનની ખરીદીને પરિણામે તેની સ્થિતિ વધુ સારી થશે અને જો તેને સંપૂર્ણ ઘરે ઉતારી દેવામાં આવે કે તમે 100% તમારા ઉત્પાદન કે સેવા માટે તેની પાછળ ઊભા રહેશો તો કોઈ વસ્તુ તેને ખરીદતા અટકાવી શકે નહીં. આ હદ સુધી તમારી વિશ્વસનીયતા વધારવી તે વેચાણ પ્રક્રિયાનું તમારું મુખ્ય ધ્યેય છે અને તેને માટે જરૂરી છે કે તમે જરૂરિયાતને સચોટપણે ઓળખો. ગ્રાહકોની જરૂરિયાતોને અપીલ કરવી. દરેક ગ્રાહકની ચોક્કસ માનવ જરૂરિયાતો હોય છે જે તેને પગલું ભરવા માટે પ્રેરિત કરે છે. ખરીદવા માટેના પગલાં સહિત જેની સાથે તમે વાત કરો તે દરેક ચોક્કસ ગ્રાહક માટે તમારા ઉત્પાદન કે સેવા જેને સંતોષી શકે તેવી સૌથી મહત્વની જરૂરિયાત કઈ છે તે તમારે ઓળખવું જ જોઈએ. પછી તમારે તેને ઉમળકાપૂર્વક ઘરે ઉતારવો જોઈએ કે આ ચોક્કસ જરૂરિયાત આ સમયે અને આ કિંમતે બજારમાં ઉપલબ્ધ અન્ય કોઈપણ વસ્તુ કરતાં તમારા ઉત્પાદન અથવા સેવા વડે વધુ સારી રીતે પૂર્ણ થશે. 1. પૈસા. દરેક વ્યક્તિ વધુ પૈસા ધરાવવા ઈચ્છે છે. આ મૂળભૂત જરૂરિયાત છે. પૈસા જ દુનિયાને ચલાવે છે. જ્યારે પણ તમે તમારા ઉત્પાદનને અથવા સેવાને ગ્રાહક માટે પૈસા બનાવવા અથવા બચાવવા સાથે જોડશો ત્યારે તે તમારા તરફ સંપૂર્ણ ધ્યાન આપશે. 2. સુરક્ષા. દરેક વ્યક્તિની સુરક્ષાની મૂળભૂત જરૂરિયાતો હોય છે. મોટાભાગના લોકો અનુભવે છે કે જો તેમની પાસે વધુ પૈસા હોત તો તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત હોત. આથી ભલે પેચ કંઠન અને ઠંડા છે તો પણ સુરક્ષા માટે જરૂરિયાતો હૂંફાળી અને અંગત છે. યુનિવર્સિટી ઓફ શિકાગોના એક અભ્યાસ મુજબ તમારા ઉત્પાદન અથવા સેવા ધરાવવા તથા તેના ઉપયોગના પરિણામ સ્વરૂપે તેઓ જે લાગણી ઊભી થવાની ધારણા કરે છે તેની રીતને કારણે લોકો ખરીદી કરે છે. તો આ ભાવનાત્મક ધારણા છે જેને જો તમે વેચાણ કરવા માંગતા હો તો આગળ ધકેલવી જોઈએ. તમારી પાસેથી ખરીદી કરવાના કારણ જે આનંદ તથા પરિપૂર્ણતાની લાગણી માણવાની ગ્રાહકને જે કલ્પના કરે છે તેની
તેટલી કિંમત તમારા ઉત્પાદનના લક્ષણો કે તેનાથી થતા ફાયદાની નથી. આપણા પોતાના માટે અથવા આપણા પરિવાર માટે નાણાકીય, ભાવનાત્મક અથવા શારીરિક કોઈપણ પ્રકારની સુરક્ષાની જરૂરિયાત એટલી ગહન અને શક્તિશાળી જરૂરિયાત છે કે વધુ સુરક્ષાની કોઈપણ અપીલ ગ્રાહકના ભાગે રસ ઊભો કરે. જેવી રીતે કોઈને ક્યારેય નથી લાગતું કે તેની પાસે વધુ પડતી આઝાદી છે, તેમણે બહુ ઓછા લોકોને ક્યારેય પણ એવું લાગે છે કે તેમની પાસે વધારે પડતી સુરક્ષા છે. તેઓ હંમેશા વધુ ઈચ્છે છે. સુરક્ષા ઉત્પાદનો અને સેવાઓ. આજે દરેક પ્રકારની સુરક્ષા સેવા અથવા નેટ સર્વર અને કમ્પ્યુટર માટેના સાધનો માટેની ફૂલેની ફાનેની માર્કેટ છે. ઘરની સુરક્ષા સિસ્ટમ કરોડો રૂપિયાનો ઉદ્યોગ છે. અકસ્માત અને અણધાર્યા પરિવર્તન સામે સુરક્ષા પૂરી પાડવા માટે વીમાના જુદા જુદા પ્રકારો દર વર્ષે સેંકડો અને હજારો ડોલર્સમાં વેચાય છે. તમે ગમે ત્યારે એક ગ્રાહકને દેખાડી શકો કે તમારા ઉત્પાદન અથવા સેવા ધરાવવાને પરિણામે તે અથવા તેણી વધુ સુરક્ષિત રીતે રહી શકે છે. તમે ખરીદવાની ઈચ્છા ઊભી કરી શકો. 3. લોકો વડે પસંદ કરાવવું. બધાને બીજા વડે પસંદ કરાવતા હોવાનું ગમે છે. આપણી આસપાસના લોકો વડે સ્વીકાર્ય અને માન પ્રાપ્ત અનુભવવાનું તે આપણી જરૂરિયાત છે. આપણા મિત્રો, પડોશીઓ તથા સાથીઓ વડે આપણી પ્રશંસા થાય તેમ આપણે ઈચ્છીએ છીએ. આ લક્ષ્યોને પ્રાપ્ત કરવાથી જોડાયેલા હોવાની તથા સ્વ-લાયકાતની આપણી ઊંડી જરૂરિયાતોને સંતોષે છે. તમારા ઉત્પાદન અથવા સેવા કઈ રીતે એ માત્રા વધારી શકે જેના વડે તમારા ગ્રાહકને અન્યો વડે પસંદ કરાયા તથા માન અપાય. 4. દરજ્જો અને આબરૂ. દરજ્જો અથવા મોંઘો અને અંગત આબરૂ એ લોકો માટે સૌથી શક્તિશાળી પ્રેરણાઓ પૈકીની એક છે. આપણે મહત્વના તથા મૂલ્યવાન તરીકે અનુભવવા તથા જણાતા તથા ઈચ્છીએ છીએ. લોકો આપણા તરફ જુએ અને આપણા વ્યવસાયના અથવા સિદ્ધિઓના વખાણ કરે તેમ આપણે ઈચ્છીએ છીએ. જ્યારે તમે એક કાંડા ઘડિયાળ માટે $50 જેટલો ખર્ચો ત્યારે તમે એક ટાઈમ પીસ ખરીદો છો જે તમારો આખો દિવસ કેટલા વાગ્યા તે કહે છે. પરંતુ જેવા તમે $50 થી વધુ એક ઘડિયાળ માટે ચૂકવો છો ત્યારે તમે આભૂષણ ખરીદો છો. તમે એક અંગત સુશોભન ખરીદો છો જે અન્ય લોકોને યોગ્ય રીતે જણાવે છે કે તમે સફળ છો. કદાચ બધી જરૂરિયાતોમાં સૌથી ઊંડી જરૂરિયાત માત્ર આપણી પોતાની જ નહીં પરંતુ અન્ય લોકોની નજરમાં પણ મહત્વના મૂલ્યવાન નાયક હોઈએ તેવું અનુભવવાની છે. જ્યારે તમે તમારા ઉત્પાદનને સામા માણસના મોભા, માન તથા આબરૂને વધારવાના તરીકે ઘડી શકો ત્યારે તમે આ ઊંડી માનવ જરૂરિયાતને સ્પર્શી શકો અને મોટા ભાગે તેમની ખરીદવાની ઈચ્છાને ઉત્તેજિત શકો. લાગણીઓ મૂલ્યાંકનોને વિકૃત કરે છે. જ્યારે તમે એક મૂળભૂત લાગણીને અપીલ કરી શકો છો ત્યારે તમે ખરીદવાની ઈચ્છાને એટલી તીવ્ર બનાવી શકો છો કે કિંમત વિશેની ચિંતા ગૌણ અથવા અશબ્દ બની જાય છે. ઉદાહરણ તરીકે એવું દર્શાવાયું છે કે જે માણસ રોમેન્ટિક કારણોસર એક ચોક્કસ મહિલાને ખુશ કરવા તત્પર હોય છે તે ખર્ચ કરવાના કોઈ પણ ન્યાયી નિર્ણય કરવાની ક્ષમતા ગુમાવી બેસે છે. આથી જ તેઓ કિંમતી આભૂષણો, અત્તરો, બક્ષિસો, ફૂલના ગુલદસ્તાઓ તથા મૂલ્યવાન રત્નો પણ જ્યારે તેઓ પ્રેમ અથવા ઈચ્છાની મજબૂત લાગણી હેઠળ હોય ત્યારે ખરીદે છે. 5. આરોગ્ય અને તંદુરસ્તી. બધા જ લાંબુ જીવન જીવવા અને સારું આરોગ્ય માણવા ઈચ્છે છે. અર્થશાસ્ત્રીઓ માને છે કે વિટામિન્સ કે મિનરલ્સ, સપ્લિમેન્ટ્સ જેવા આરોગ્ય ઉત્પાદનો તથા શારીરિક તંદુરસ્તી માટેના સાધનો હવે પછીના અબજો ડોલરનો ઉદ્યોગ હશે. આપણે બધા જ વધુ તંદુરસ્ત અને પાતળા ચુસ્ત હોવા ઈચ્છીએ છીએ. આપણા ઉર્જાના સ્તર પણ ઊંચા હોય તેમ ઈચ્છીએ છીએ અને આપણે આપણા પરિવાર માટે પણ આ જ આરોગ્ય લાભો ઈચ્છીએ છીએ. પરિણામે આપણે એવા ઉત્પાદનો અથવા સેવાઓ તરફ આકર્ષાઈએ છીએ જે આપણને વધુ પાતળા, વધુ ઉર્જાવાન તથા ઉચ્ચ ફોર્મમાં રાખે. તમારા ઉત્પાદન અથવા સેવા અસરકારક કિંમતે તમારા ગ્રાહકની જિંદગીની શારીરિક ગુણવત્તા વધારી શકે તો જે લોકો વધુ પડતા કંટાળેલા, વધુ વજનવાળા અથવા જેને દુખાવો અથવા પીડા છે તેઓ તમારી સાથે વાત કરવામાં અતિશય રસ હશે. 6. વખાણ અને માન્યતા. આપણી સિદ્ધિઓ માટે માન્યતા મેળવવી તે એક અને સર્વ વડે શેર કરાતી મહત્વની જરૂરિયાત છે. અબ્રાહમ લિંકન કહે છે તેમ બધાને વખાણ ગમે છે. સ્વમાનની એક વ્યાખ્યા છે કે જે અંશ સુધી વ્યક્તિ પ્રશંસા પાત્ર હોવાનું અનુભવે છે પરિણામે જ્યારે પણ કોઈ એક સિદ્ધિ માટે વખાણ તથા માન્યતા પ્રાપ્ત કરે છે, મોટી કે નાની, ત્યારે તે વ્યક્તિ તેના પોતાના વિશે વધુ સારું અનુભવે છે. જ્યારે તમે તમારા ઉત્પાદનને
એવી રીતે ગોઠવી શકો કે એક વ્યક્તિને એમ લાગે કે તેનો ઉપયોગ કરવાથી તે વધુ માન્યતા મેળવશે, તો તમે ખરીદવાની ઈચ્છા જન્માવી શકો. વખાણ માટેની જરૂરિયાત બધાની સૌથી ઊંડી ભાવનાત્મક જરૂરિયાત સ્વમાન પણ ટકોરા મારતી હોવાથી તમારા ગ્રાહકને ઘરે ઉતારવું કે તમારા ઉત્પાદન અથવા સેવાનો ઉપયોગ કરીને તે વધારાની માન્યતા મેળવશે. તે તેની કિંમત માટેની આનાકાનીને નોંધપાત્ર રીતે નબળી પાડશે. તમારા ગ્રાહકને ઘરે ઉતારવું કે તમારા ઉત્પાદન અથવા સેવાનો ઉપયોગ કરવાથી તે વધારાની માન્યતા મેળવશે. તે તેની કિંમત માટેની આનાકાની અને નોંધપાત્રતા રીતે નબળી પાડશે. 7. સત્તા, પ્રભાવ અને લોકપ્રિયતા. એવી ઘણી જરૂરિયાતો છે જેને તે તમારા ઉત્પાદન અથવા સેવા સંતોષી શકશે તેમ તમે દર્શાવી શકો. લોકો સત્તા અને પ્રભાવ ઈચ્છે છે અને તેઓ એવા ઉત્પાદનો તથા સેવાઓ ખરીદશે જે તેમને આ વસ્તુઓ વધારે આપશે. લોકો લોકપ્રિય થવા તથા અન્ય લોકો વડે વધુ પસંદ થવા માટે ઈચ્છે છે. જ્યારે તમારું ઉત્પાદન અથવા સેવા એક વ્યક્તિને વધુ પ્રભાવી તથા લોકપ્રિય બનાવે તો તેમની ખરીદીની ઈચ્છા ઊભી કરે છે. 8. ક્ષેત્રમાં આગેવાની કરવી. આપણી બીજી સૌથી ઊંડી જરૂરિયાત કે ઈચ્છા અપ ટુ ડેટ ગણાવવાની છે. આપણે વર્તમાન કાળના કે આધુનિક તરીકે જોવાઈએ તેમ ઈચ્છીએ છીએ. આપણે આપણા કામમાં તથા સામાજિક જૂથોમાં આગેવાન તથા ચીનો પાડનાર થવા ઈચ્છીએ છીએ. ઘણા લોકો માત્ર એટલા માટે તમારું ઉત્પાદન કે સેવા ખરીદશે કારણ કે તે માર્કેટમાં સૌથી નવું છે. તેઓ ટોળાથી આગળ રહેવા માંગે છે. તેઓ તે ખરીદનાર સૌથી પહેલા અને તેને ધરાવનાર સૌથી પહેલા બનવા માંગે છે. ખરીદનારના ખંડમાં આવા લોકોને શરૂઆતમાં અપનાવનારા કહેવાય છે. તેઓ માર્કેટના 5 થી 10% પ્રતિનિધિત્વ કરે છે. તેઓ એક ઉત્પાદન અથવા સેવા ખરીદશે તેની પાછળનું તેનું નવું અથવા અલગ છે તેના સિવાયના અન્ય કોઈ પણ કારણ નહીં હોય. જ્યારે તમે એક રસ ધરાવનાર સંભવિત ગ્રાહકને કહો છો કે તમે આ ઉત્પાદન ધરાવનાર તમારા ઉદ્યોગના પ્રથમ વ્યક્તિ હશો અથવા તમારા આડોશ પાડોશમાં તમે પહેલા હશો જેની પાસે આ વસ્તુ હોય, ત્યારે તમે શરૂઆતના અપનાવનારાઓમાં તત્કાળ ઈચ્છા ઊભી કરશો. 9. પ્રેમ તથા સંગત. આજે ઇન્ટરનેટ ડેટિંગ સર્વિસ કે જે લોકો તેમના જેવી જ પ્રોફાઇલવાળા લોકો સાથે મેળવે છે તથા લાખો સબસ્ક્રાઇબર્સ છે કારણ કે લોકો સોબત તથા સારા સંબંધો માટે ઝંખે છે. પ્રચંડ સંખ્યામાં લોકો ક્લબ તથા એસોસિએશનમાં અન્ય લોકોને મળવા માટે જોડાય છે, ખાસ કરીને વિજાતીય લોકોને મળવા માટે. સામાજિક પ્રવૃત્તિઓના પ્રેરક બળો પૈકીનું એક છે પ્રેમ તથા સંગત માટેની ઈચ્છા. જ્યારે તમે તમારા ઉત્પાદન અથવા સેવાને ગ્રાહકના એક સાથી તરીકે વધુ આકર્ષક તથા ઇચ્છનીય બનાવનાર તરીકે રજૂ કરી શકો ત્યારે તરત જ ખરીદવાની ઈચ્છા જગાડવાનું સહજ છે. 10. અંગત વિકાસ. 21મી સદી સાથે સંકળાયેલા સૌથી મોટી જરૂરિયાત વધારાના જ્ઞાન તથા કુનેહ માટેની છે. લોકો પોતે કાબેલ હોય તેવું અનુભવવા ઈચ્છે છે. તેઓ નવી આવડતો શીખવા અને તેમના કામના ટોચ પર રહેવા ઈચ્છે છે. તેઓ વધુ ગતિથી આગળ નીકળવા ઈચ્છે છે. તેઓ ઉપર ચડતા તથા તેમની કંપનીની અંદર તથા જીવનના અન્ય ક્ષેત્રોમાં સ્પર્ધકોથી આગળ આવવા માંગે છે. ઘણા ઉત્પાદનો મોટી સ્વ સમજણ અને સ્વ પ્રત્યક્ષીકરણ માટેની ઈચ્છાને અપીલ કરે છે કારણ કે સ્વ અભિવ્યક્તિ તથા અંગત પરિપૂર્ણતા માટેની જરૂરિયાતો ગહન છે. લોકો એવું અનુભવવા માંગે છે કે તેઓ એવા થઈ રહ્યા છે જેવા થવા માટે તેઓ સંપૂર્ણ સક્ષમ છે. જ્યારે તમે તમારા ઉત્પાદન અથવા સેવાને એવા કંઈક તરીકે આગળ વધારો જે લોકોને અંગત સફળતા અને સ્વ માન્યતામાં વધુ ઊંચાઈએ પહોંચાડવામાં મદદ કરે ત્યારે ફરી તમે ખરીદીની ઈચ્છા ઉત્પાદિત કરો છો. 11. અંગત પરિવર્તન. કદાચ સૌથી નિરાળી જરૂરિયાત, એવી જરૂરિયાત જેને માટે લોકો સૌથી વધારે પૈસા ચૂકવે છે તે છે અંગત પરિવર્તન માટેની ઈચ્છા. જો એક સંભવિત ગ્રાહકને એમ લાગે કે તમારું ઉત્પાદન અથવા સેવા તેમના જીવનમાં તથા તેના કામમાં નવા ઊંચા સ્તર લઈ જશે અને કોઈક રીતે તેને એક અલગ જ વ્યક્તિ બનાવી દેશે તો તે જે રકમ તેને માટે ખર્ચશે તેની કોઈ મર્યાદા નહીં હોય. થોડા સમય પહેલા હું મિડવેસ્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીના વડા સાથે વાત કરતો હતો. તે એક ઉત્સુક ગોલ્ફર છે. તે અઠવાડિયામાં ઓછામાં ઓછું 2 વાર ગોલ્ફ રમવાનો પ્રયત્ન કરે છે અને વેકેશનમાં તે અઠવાડિયાના 5 કે 6 દિવસ ક્યારેય તો દરરોજના 2 રાઉન્ડ ગોલ્ફ રમે છે. તેમણે મને કહ્યું, હું એવા કોઈપણ ગોલ્ફ રમનારને રોકડા $50,000 ચૂકવીશ જે મને મારા સ્કોરને 2 સ્ટ્રોકથી કાયમ માટે કેવી રીતે ઘટાડવો તે દર્શાવે. અંગત પરિવર્તનનું આરોપ તેને માટે મહત્વનું હોય
તેવા ક્ષેત્રમાં નવી પુનઃ પ્રાપ્ત કરવી તે $50,000 લાયક હતું. કેટલીક વાર લોકો તેમના દેખાવને સુધારવા માટે પ્લાસ્ટિક સર્જરી પાછળ અથવા એક હેડ સ્પા પર વેકેશન ગાળવા પાછળ મોટી રકમ ચૂકવશે, જ્યાં તેઓ વજન ગુમાવશે અને શારીરિક રીતે વધુ ચુસ્ત બનશે. એક અંગત પરિવર્તન એ સાવ ભાવનાત્મક બાબત છે. તમે ક્યારેય હતા તેના કરતાં વધુ સારા થવું એ એક સામાન્ય ઈચ્છા અને ખરીદવાનું પગલું ભરવા માટેનું તીવ્ર પ્રેરક બળ છે. તમે જ્યારે પણ તમારા ઉત્પાદન અથવા સેવાને કોઈ પ્રકારના કાયમી પરિવર્તન કરી શકનારા તરીકે કામમાં કે અંગત જીવનમાં માર્કેટ કરી શકો, ત્યારે તમે સામાન્ય રીતે વેચાણ કરી શકો. ખરીદવાના નિર્ણય લાગણી પ્રધાન હોય છે. બધા જ ખરીદી કરવાના નિર્ણયો ભાવનાત્મક હોય છે. હકીકતમાં તમે કરો છો તે બધું જ 100% ભાવનાત્મક છે. નિયમો એ છે કે લોકો લાગણીથી વિચારે છે અને પછી તાર્કિક રીતે પ્રમાણિત કરે છે. તમે એકવાર નિર્ણય કરી લો પછી તમે ન્યાયી ઠરાવવા તથા યથાર્થ ઠેરવવા તર્કનો ઉપયોગ કરો છો. જ્યારે તમે કહો છો કે તમે કંઈક કરવા જઈ રહ્યા છો કારણ કે તે કરવાની તાર્કિક વસ્તુ છે, ત્યારે તમે કહો છો કે એ બાબતમાં તમે અન્ય બાબત કરતાં વધારે લાગણીનું રોકાણ કર્યું છે. લોકો લાગણીથી વિચારે છે અને પછી તાર્કિક રીતે તેને પ્રમાણિત કરે છે. લોકો પાસે લાગણીની ઘણી વિવિધતા છે, પરંતુ એવું જોવાયું છે કે કોઈ પણ ચોક્કસ ક્ષેત્રે જે લાગણી સૌથી મજબૂત રીતે કામ કરતી હશે તે જ નક્કી કરશે કે તે સમયે એક વ્યક્તિ કઈ રીતે નિર્ણય લે છે, પગલું ભરે છે. ઉદાહરણ તરીકે, એક વ્યક્તિને તમારું ઉત્પાદન અથવા સેવાને જે સુધારાઓ આપે છે તેને માટેની ઈચ્છાઓ હોઈ શકે, પરંતુ તેનો ગુમાવવાનો દર અથવા ભૂલ કરવાનો દર આ પ્રાપ્ત કરવાની ઈચ્છા કરતાં વધુ તીવ્ર હોઈ શકે છે. જો કિસ્સો આવો છે તો તે ખરીદીથી દૂર રહેશે. વધુ મજબૂત લાગણીઓ હંમેશા નબળી લાગણીઓ પર જીત મેળવે છે. ખરીદીની ઈચ્છા વધારો. જે ખરીદીની ગતિ આપે તેવી પ્રાપ્ત કરવાની ઈચ્છાની સકારાત્મક લાગણીને વધારવી, તે જ જે રોકાણને અટકાવે છે તે ગુમાવવાના દર્દની નકારાત્મક લાગણીને જીતી શકવાની એકમાત્ર રીત છે. તમે જે કંઈ પણ કહો અથવા કરો જે ખરીદવાની ઈચ્છાની તીવ્રતા વધારે, તે તમને વેચાણની વધુ નજીક લઈ જાય છે. સાથે સાથે તમે કરો તે બધું જ જે ભૂલ કરવાના દરને ઓછો કરે છે તે પણ વેચાણ તરફ જાય છે. ગુમાવવાના દરને ઘટાડવો. માર્કેટિંગ ગુરુ જે અબ્રાહમે અનેક કંપનીઓના તેઓ જે કંઈ પણ વેચે છે તે બધામાં સંતોષની બિનશરતી ખાતરી આપવાની ઓફર કરવા માટે માનવીને કરોડો ડોલર્સની વસ્તુઓ વેચવામાં મદદ કરી છે. તે પૈસા પાછા આપવાની ખાતરી કરતાં વધુ સારું આપો તેવી ભલામણ કરવા માટે પ્રખ્યાત છે. આવા પ્રકારની ઓફરમાં ગ્રાહકને વચન આપવામાં આવે છે કે જો તે સંતુષ્ટ ન હોય તો તે માત્ર તેને પૈસા જ પાછા નહીં મેળવે, પરંતુ તે ચોક્કસ ખાસ બોનસ તથા ભેટ પણ મેળવશે અથવા રાખી શકશે, જેનું ખાસું મૂલ્ય હોય. અમારા વ્યાપારો પૈકીના એકમાં અમે સંપૂર્ણ 1 વર્ષનો આંતરપ્રેન્યોરશિપ તથા નાણાકીય સફળતા પરનો અંગત અને વ્યવસાયિક વિકાસ કાર્યક્રમ આપીએ છીએ. આ અભ્યાસક્રમ 52 અઠવાડિયા ચાલે છે. અમે ખાતરી આપીએ છીએ કે ભાગ લેનારાઓ પરિણામોથી ખુશ થઈ જશે અથવા તેમના પૈસા પાછા મળશે. વધારામાં, તેમનો અભ્યાસક્રમને સાથ આપે તેવા $3,000થી વધુ કિંમતના પુસ્તકો, ટેબ્સ તથા વિડિયોઝ ટ્રેનિંગ મટીરીયલ પોતાની પાસે રાખવા દેવામાં આવશે. આ ઘણી શક્તિશાળી ઓફર છે. વિચારી જોવાની રાહ જોવી. જ્યારે એક સંભવિત ગ્રાહક કહે છે કે નિર્ણય લેતા પહેલા તે થોડુંક વિચારી જોવા માંગે છે, ત્યારે તમે તેને જે ઓફર કરી છે તે વિશે તે બેમાંથી એક વસ્તુ કહેતો હોય છે. પહેલું, તે એમ કહેતો હોઈ શકે કે તમે જે વેચો છો તેને ધરાવવાની કે માણવાની ખરેખર તેને કોઈ ઈચ્છા નથી. કોઈક કારણસર તમે તેની સાથે એવા સ્તરે જોડાયા નથી કે તેને એ ગળે ઉતારે કે તમારા ઉત્પાદનો કે સેવાઓ માટે જે કિંમત પડશે તેના કરતાં તે વસ્તુઓ ધરાવવાથી તેની સ્થિતિ વધુ સારી થશે. એક વ્યક્તિ અચકાય અને ન ખરીદવાનો નિર્ણય લે તે બીજું કારણ
એ પણ હોઈ શકે કે તેને પૂરતા પ્રમાણમાં આગ્રહ કરવામાં નથી આવ્યો કે તમે જે વચન આપો છો તે વસ્તુ તે ખરેખર મેળવશે. તે તમને એમ કહે છે કે તમે તેને ખરીદવાનો નિર્ણય લેવા માટે પૂરતા ભાવનાત્મક કારણો નથી આપ્યા. તેનો ગુમાવવાનો અથવા ભૂલ થવાનો દર હજી પણ તમારી ઓફરના સંભવિત ફાયદાઓ કરતાં મોટો છે. મૂલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. વેન્યુ સેલિંગની પ્રક્રિયામાં તમે બધો જ ભાર તમે જે વસ્તુ વેચો છો તે જો ગ્રાહક ખરીદે તો તે જે મૂલ્ય તથા ફાયદાઓ મેળવશે તે સમજાવવામાં તથા તેનું પુનરાવર્તન કરવા પર આપશો. ભાવ ઘટાડવા અથવા કોઈ પ્રકારની ખાસ ડીલની ઓફર કરવાને બદલે તમે તમારા પ્રયાસોને મૂલ્યના ઘડતર પર કેન્દ્રિત કરો. જ્યારે ગ્રાહકને એવું લાગે કે તે જે મૂલ્ય મેળવવાનો છે તે તેણે જે પૈસા ચૂકવવા પડવાના છે તેના કરતાં ઘણું વધારે છે, માત્ર ત્યારે જ ખરીદવાનો નિર્ણય થાય છે. હંમેશા ઓછી કિંમત કરતાં વધુ મોટા મૂલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. નાના ધંધાને વેચવું. ઘણા લોકો નાના અને મધ્યમ કદના ધંધાને વેચાણ કરે છે. તેઓ એવા ઉદ્યોગપતિઓ સાથે સોદા કરે છે જેણે તેનો પોતાનો ધંધો શરૂ કર્યો હોય અથવા ઘડ્યો હોય. જો આ સેલ્સમેન સાવધાન નથી તો તેઓ કયા પ્રકારના ગ્રાહક સાથે વાત કરી રહ્યા છે તે સમજવાનો સમય લીધા વગર સહેલાઈથી તેમના ઉત્પાદન અથવા સેવાના લક્ષ્યો તથા ફાયદાઓ વિશે વાત કરવામાં સરી પડે. ઉદ્યોગપતિઓ સફળ છે કારણ કે તેઓ તેમની મોટાભાગની ઉર્જા વેચાણ પર તથા તેમના ગ્રાહકોને સંતોષવા પર કેન્દ્રિત કરતા હોય છે. વિગતો માટે તેમની પાસે ઘણી ઓછી ધીરજ હોય છે. તેઓ બુકવર્ક હિસાબો તથા નાણાંને જરૂરી દૂષણો તરીકે લે છે, જે એવી વસ્તુઓ છે જે તેમણે તેમના ઉત્પાદનના વેચાણ તથા ડિલિવરીની પ્રક્રિયામાં કરવી જ પડે. આથી વેચાણ અને નફા વિશે જ વાત કરો. જો એક સોફ્ટવેર કરતા એક ધંધાના માલિકની મુલાકાત લે છે અને તેને એવા કમ્પ્યુટર્સ અથવા સોફ્ટવેર્સ વેચવાનો પ્રયત્ન કરે છે જે તેના એકાઉન્ટિંગ વિભાગને વધુ સારો બનાવશે, તો તેની આંખની ચમક ઝાંખી થઈ જશે. તે તરત જ રસ ગુમાવી દેશે કારણ કે તે હિસાબને નફા સાથે નથી જોડતી. તમારા માટે વાત કરવા માટેની તે ખોટી વ્યક્તિ છે. ઉદ્યોગપતિઓને વેચાણ અને નાણાંના પ્રવાહમાં રસ છે. તેમને ગ્રાહકો સાથે વાત કરવામાં અને તેમના ઉત્પાદનો તથા સેવાઓ સંતોષપૂર્વક પહોંચાડવાની પડી હોય છે. તેઓ પોતે જે વેચે છે તેના કામના દેખાવ અને આધારભૂતતા પર ધ્યાન આપે છે અને તેઓ આવક, નફો તથા વિકાસ તરફ આકર્ષાય છે. તેમને તેમના કાર્યોની આંતરિક વિભાગમાં રસ નથી હોતો. તમારા ઉત્પાદન અથવા સેવાને સૌથી વધુ વેચાણ માટે તમારે તમારો સમય, ધ્યાન તથા શક્તિને આ ગ્રાહક માટે ખરીદવા માટેનું બરાબર કયું કારણ છે તે શોધવા પર કેન્દ્રિત કરવા જોઈએ. એક ગ્રાહકની કઈ ચોક્કસ જરૂરિયાતને તમે સંતોષી શકો તેને સ્પષ્ટપણે જાણવા માટે તમે જેટલો વધુ સમય કેન્દ્રિત કરો તેટલું તમને તમારું પ્રેઝન્ટેશન બનાવો તથા વેચાણ કરવાનું સહેલું બનશે. છૂટક ધંધો કરનારને વેચવું. જે ધંધાદારીઓ ફરી વેચાણ માટે ઉત્પાદનો ખરીદે તેમને એક જ બાબત વિશે નિસ્બત હોય છે: ચોખ્ખો નફો. જો તમે એવા ધંધાદારીઓને વેચાણ કરો છો જેઓ તમારા ઉત્પાદનો અથવા સેવાઓને તેમના ધંધામાં કામ તરીકે વેચવા માટે ખરીદે છે, તો હજી પણ તેમને માત્ર એક જ વસ્તુ સાથે નિસ્બત છે: ચોખ્ખો નફો. તેમને ઉત્પાદન શું છે તેની સાથે નિસ્બત નથી. તેમને માત્ર ઉત્પાદન કેવું કામ આપે છે અને તેમની બોટમ લાઇનને કેવી રીતે અસર કરે છે તેની જ પડી હોય છે. એક છૂટક વેપાર કરનાર ગ્રાહકને એક ઉત્પાદન કે સેવા જે સૌથી મહત્વનો ફાયદો આપી શકે છે તે છે ચોખ્ખા નફાનો વધારો. એક છૂટક વેપાર કરનાર ગ્રાહકને એક ઉત્પાદન કે સેવા જે સૌથી મહત્વનો ફાયદો આપી શકે છે તે છે ચોખ્ખા નફામાં વધારો. વધુ મોટા વેપારને વેચાણ કરવું. વેપારો માત્ર એવા ઉત્પાદનો ખરીદે છે જે તેમને તેમનો દેખાવ તથા ઉત્પાદન ક્ષમતા સુધારવા, કિંમત તથા ખર્ચ ઘટાડવામાં અથવા નાણાં પ્રવાહ તથા નફો વધારવામાં મદદ કરે. તમારા ઉત્પાદનો અથવા સેવાઓ તમારા વેપારી ગ્રાહકો માટે આમાંના એક અથવા વધારે ક્ષેત્રોમાં જે સૌથી ફાયદાકારક પરિણામો પ્રાપ્ત કરી શકે તે વિશે તમે સ્પષ્ટ હોવા જોઈએ. તમે જે વેચો છો તે કંપનીને અમુક ક્ષેત્રમાં કિંમતમાં કાપ મૂકવામાં મદદ કરી શકે. તે ઉત્પાદકતા વધારવી અથવા સુધારી પણ શકે. તે સાધનો અથવા લોકોના દેખાવમાં વધારો કરી શકે. કદાચ તમારું ઉત્પાદન ગ્રાહકોને વેચાણના વધુ સારા પરિણામો મેળવવામાં અથવા ખરીદનારનો સંતોષ વધારવામાં મદદ કરે છે. જો તમે એક વેપારી ગ્રાહકને ઘરે ઉતારી શકો કે તમે જે વેચો છો તે તમે તમારા ઉત્પાદન માટે જે કિંમત વસૂલ કરો છો
તેના કરતાં તેમનો વધારે સમય અથવા પૈસા બનાવી અથવા બચાવી શકે છે. તો તમે વેચાણ કરી શકો. વેપારવાળાને વેચાણ કરવામાં આ તમારું મુખ્ય કામ છે. છેવટના ફાયદા પર ભાર મૂકવો. એક સમયે મારામાં એક સેમિનારમાં એક મહિલા જે ઓફિસ ઓટોમેશન સિસ્ટમ વેચતી હતી, તેણે મને કહ્યું, મને એપોઇન્ટમેન્ટ્સ મળતી હોય તેમ દેખાતું નથી. હું તેમને ફોન કરું છું અને કહું છું કે અમે ઓફિસ ઓટોમેશન માટે સલાહ આપીએ છીએ અને તેઓ અમને હંમેશા એમ જ કહે છે કે તેમને રસ નથી. તેણીએ મને કહ્યું કે તેની કંપનીના અનુભવના કારણે જો તેમને તેમની સગવડો ચકાસવાની અને બનાવવાનો કરવાની એક તક મળે તો તેઓ સામાન્ય રીતે તેમના ગ્રાહકોના સારા એવા પૈસા બચાવી શકે છે. મેં તેણી બરાબર કેવી રીતે સંભવિત ગ્રાહકને સંપર્ક કરવા જતી હતી તે પૂછ્યું. તેણે કહ્યું, હું ફોન કરું અને કહું છું, હું ઓફિસ ઓટોમેશન સર્વિસમાંથી બેટી ડેન બોલું છું. મને તમારી ઓફિસમાં આવવાની અને અમારા અમુક ઉત્પાદનો કેવી રીતે તમારી કાર્યક્ષમતા અને તમારા વહીવટી તંત્રની સરળતા વધારી શકે છે તે દર્શાવવાની તક મળશે તો ગમશે. પરંતુ તેઓ હંમેશા કંઈક આ પ્રકારનું કહે છે, ના, આભાર, હું ખૂબ વ્યસ્ત છું, અત્યારે અમારી પાસે સમય નથી, અમને તે પરવડે તેમ નથી, તે અમારા બજેટમાં નથી, વગેરે. તમારા સંપર્ક માટેના નવા શબ્દનો ઉપયોગ કરો. આ વેચાણ કરનાર વેચવા માટે અપોઇન્ટમેન્ટ લેવાને બદલે ફોન પર વેચવાનો પ્રયત્ન કરવાની ભૂલ કરતા હતા. મેં સૂચન કર્યું કે તેણી જરા જુદી રીતે વેચવાની વાત કરી. ફરી જ્યારે તું અપોઇન્ટમેન્ટ માંગે ત્યારે ફોન કરીને વહીવટી ખાતાની મુખ્ય વ્યક્તિ સાથે વાત કરવાનું કહેજે. જ્યારે તેની સાથે વાત થાય ત્યારે આ શબ્દો કહેજે. હેલો, મારું નામ બેટી ડેન છે અને હું એબીસી કંપની સાથે છું. અમે એક પ્રક્રિયા વિકસાવી છે જે તમને તમારી ઓફિસની વહીવટના ખર્ચમાં 20 થી 30% બચાવી શકે છે. તે કેવી રીતે કામ કરે છે તે તમને દેખાડવામાં મને લગભગ 10 મિનિટ લાગશે અને તમે જેની શોધમાં છો તે પ્રકારની આ વસ્તુ છે કે નહીં તે તમે પોતે જ નક્કી કરી શકશો. પછી તેણીએ મને કહ્યું કે સંપર્કમાં આ સાદો ફેરફાર કરવાથી તેણીને જરૂરી હતી તે બધી જ અપોઇન્ટમેન્ટ્સ મેળવવા તે સક્ષમ બની. તેણીનું વેચાણ બમણું અને 3 ગણું થયું. થોડા જ વખતમાં તેણી અગાઉ ક્યારેય કમાઈ હતી તેના કરતાં પણ વધુ પૈસા બનાવતી હતી. તેઓ શું ઈચ્છે છે તે વિશે વાત કરો. આ પરિણામ માટેનું કારણ ઘણું સાદું છે, જે એકવાર આ સિદ્ધાંત સમજી લેનાર હજારો વેચાણ કર્મીઓ માણે છે. લોકોને ઓફિસ અપોઇન્ટમેન્ટ ઉત્પાદનો, કમ્પ્યુટર સર્વર્સ, વાયરલેસ કમ્યુનિકેશન, સેલ ફોન્સ અથવા અન્ય કાંઈમાં રસ નથી. વ્યાપારી લોકોને પૈસા અથવા સમય બનાવવા તથા બચાવવામાં રસ છે. તેમને વધુ સારા પરિણામો મેળવવામાં અને નફો વધારવામાં રસ છે. એક ધંધો તેનો નફો વધારી શકે તેની માત્ર 2 રસ્તા છે. તેઓ ખર્ચ એકધારો રાખીને તેમના વેચાણ તથા આવક વધારી શકે અથવા આવક એકધારી રાખીને ખર્ચ ઘટાડી શકે. તમે જે કાંઈ પણ વેચો છો, તમારે તે કેવી રીતે આવક વધારે છે અથવા ખર્ચ ઘટાડે છે અથવા બંને કરે છે તે રીતે વર્ણન કરવું જોઈએ. જો તમે એક વ્યક્તિ સાથે વાત કરો છો જે એડમિનિસ્ટ્રેશનના વડા છે, તો તેને ખર્ચ ઘટાડવામાં રસ છે. જો તમે માર્કેટિંગ અથવા વેચાણ વિભાગ સાથે વાત કરો છો તો તેણે વેચાણ વધારવામાં અને પરિણામે આવક વધારવામાં રસ છે. જો તમે એ વ્યક્તિ સાથે વાત કરશો જે કંપનીની માલિક છે તો તે બોટમ લાઇન સુધી સુધારા કરવા માંગે છે. તમારે હંમેશા તમારા ઉત્પાદન અથવા સેવા વિશે ગ્રાહક શું માંગે છે તે રીતે વાત કરવી જોઈએ. તમે શું વેચો છો તે રીતે નહીં. તેને કેવી રીતે પૈસા ચૂકવાય છે. ધંધાદારી લોકોને ઉત્પાદનો અથવા સેવાઓ વેચવાની ચાવી વ્યક્તિ શું કરે છે અને તે કયા પરિણામો માટે જવાબદાર છે તે વિશે પ્રશ્ન પૂછો. તેના કામમાં મુખ્ય દેખાવ કરતા નિશાનીઓ કઈ છે. તેને શા માટે પગાર ચૂકવાય છે. કંપની માટે તેને કયા પરિણામો મેળવવાની અપેક્ષા છે. તેના ઉપરીઓ વડે તેનું કેવી રીતે મૂલ્યાંકન કરાય છે. આ પૂછવા માટેના અને જવાબ મેળવવા માટેના મુખ્ય પ્રશ્ન છે. અમે અગાઉ કહ્યું તે મુજબ લોકો હંમેશા તેમની સ્થિતિમાં સુધારો ઈચ્છે છે. કોઈ પણ ઓફર પર તેઓ માત્ર એ જ પગલાં લેશે જો તેમને લાગે કે પરિણામ તેઓ વધુ સમૃદ્ધ બનશે. વ્યાપારી તંત્રમાં લોકોને જો એમ લાગે કે કોઈ ઉત્પાદન કે સેવા ખરીદવાથી તંત્રમાં તેમનું અંગત સ્થાન સુધરશે તો જ તેઓ ખરીદીની મંજૂરી આપશે. ઉદાહરણ તરીકે, ધારો કે એક વેચાણ તાલીમ પદ્ધતિને આગળ વધારો છો અને સેલ્સ મેનેજર સાથે વાત કરો છો જે આ બાબતના નિર્ણયો લે છે. તમારી રજૂઆતનું સમગ્ર ધ્યાન સુધરેલી નફાકારકતાને બદલે વેચાણના દેખાવમાં થયેલ સુધારા પર કેન્દ્રિત હોવું જોઈએ.
વેચાણ મેનેજરને નફાકારકતાના આધારે ઇનામ નથી અપાતું, પરંતુ વેચાણકર્તાઓના પરિણામ પર અપાય છે. સર્વસામાન્ય ફાયદા જેની આ ગ્રાહકના પરિણામ પર કે બદલા પર કોઈ અસર થતી નથી તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે એ ફાયદાઓ પર નજર આપો જે આ ચોક્કસ ગ્રાહક અંગત રીતે માણશે. વ્યાપાર વિરુદ્ધ અંગત ફાયદો. વેચાણના તજજ્ઞો ઘણીવાર વ્યાપારી જીત અને અંગત જીત વચ્ચેનો ભેદ કરે છે. વ્યાપારી જીત એટલે કંપની તમારા ઉત્પાદન અથવા સેવાનો ઉપયોગ કરવાને પરિણામે જે મેળવે છે. તે અંગત જીત જ્યારે તમારા ઉત્પાદન અથવા સેવાને દાખલ કરાય અને તે સંપૂર્ણપણે કામ કરે ત્યારે એક વ્યક્તિ તેનાથી કેવી રીતે અંગત રીતે લાભ મેળવે તેને કહેવાય. વેપારમાંના લોકો જ્યાં સુધી એ નહીં જુએ કે બંને ક્ષેત્રમાં માપી શકાય તેવા ફાયદાઓ થાય છે ત્યાં સુધી ખરીદી કરશે નહીં. ગ્રાહક ઊંચી આવકમાં વધુ સગવડો અથવા તેની કંપનીના અન્ય લોકો તરફથી વધારાની આબરૂ અથવા માન મેળવવાની બાબતમાં અંગત રીતે કેવી રીતે સમૃદ્ધ થશે તે ઓળખવા માટે સમય કાઢો. આ મુખ્ય પાસાઓ હોઈ શકે જે ખરીદવાના નિર્ણયને ગતિ આપે. મૂળભૂત જરૂરિયાતોને ખુલ્લી કરવી. મૂળભૂત જરૂરિયાતોનું વિશ્લેષણ કરવાની ચાવી છે કુનેહપૂર્વક પ્રશ્ન પૂછો અને ધ્યાનપૂર્વક સાંભળો. શ્રેષ્ઠ વેચાણ કર્મીઓ સાંભળવા પર નજર રાખે છે અને ગ્રાહકને વાત કરવા પર કાબૂ રાખવા દે છે. તમે જેટલા વધુ પ્રશ્નો પૂછો અને ધૈર્યપૂર્ણ તથા ધ્યાનપૂર્વક જવાબ સાંભળો તેટલા ગ્રાહકો વધુ ખુલ્લા થશે અને તમારી સાથે વાત કરશે. મોટાભાગનો વખત લોકો તેમના પોતાના વિશે વિચારે છે. આખો દિવસ ભલે ગમે તે થતું હોય, લોકો તેમને પોતાની સમસ્યા વિશે તથા ચિંતાઓ વિશે વિચારે છે. દરેક વ્યક્તિ માટે જે સૌથી મહત્વનું છે તે તેમના મગજમાં સૌથી ઉપર છે. જ્યારે તમે પ્રશ્ન પૂછો અને ધ્યાનપૂર્વક સાંભળો, તમે આ વિચારો તથા ચિંતાને ગતિ આપો છો. પછી ત્યારે તેઓ વાતચીતમાં આવે છે. ધ ફ્રોઇડિયન સ્લીપ. મનોવિશ્લેષણમાં તેને ફ્રોઇડિયન સ્લીપ કહેવાય છે. માનવશાસ્ત્રીઓ કહે છે કે જો તમે એક વ્યક્તિને પોતાના વિશે મુક્તપણે બોલવા દેશો તો તે નપસી જશે. તે ક્ષણે તે ખરેખર શું વિચારે છે તે બાફી મારશે. દર્દીને પોતાના વિશે ખુલ્લા દિલે અને પ્રામાણિકતાપણે વ્યક્ત કરવાનું સગવડ પડ્યું લાગે છે. એક રીતે તમે મુસાફરી કરતા વેચાણ માનસશાસ્ત્રીઓ છે. તમારું લક્ષ્ય પણ તમારા વ્યક્તિની સાથે સગવડભર્યું વાતાવરણ સર્જવાનું છે. તમે સારા પ્રશ્નો પૂછો અને પછી ધ્યાનપૂર્વક જવાબો સાંભળો. તમે આગળ ઝૂકો, માથું ધૂણાવો, સ્મિત કરો અને દખલ કરવાનો કોઈ પ્રયાસ ન કરો. ખુલ્લા છેડાવાળા પ્રશ્નનો ઉપયોગ કરો. આદાન પ્રદાન શરૂ કરવા માટે તથા ગ્રાહક પાસેથી વધુ માહિતીઓ મેળવવા માટે પૂછાતા શ્રેષ્ઠ પ્રશ્નોને ખુલ્લા છેડાવાળા પ્રશ્નો કહેવાય છે. આ પ્રશ્નો સર્વનામ અથવા ક્રિયા વિશ્લેષણથી શરૂ થાય છે, જેમ કે શું, ક્યાં, ક્યારે, કેવી રીતે અને કયું. આ પ્રશ્નનો જવાબ માત્ર હા કે નામાં આપી શકાતો નથી. તેને માટે જરા વિસ્તૃત જવાબોની જરૂર પડે છે જે તમને ગ્રાહકની સાચી જરૂરિયાત સમજવાની તક પૂરી પાડે છે જેને તમારા ઉત્પાદન અથવા સેવા વડે સંતોષી શકાય. એક નિયમ છે કે કહેવું તે વેચવું નથી. માત્ર પ્રશ્ન જ પૂછવા તે વેચાણ કરવા બરાબર છે. તેને માટે તમારા ઉત્પાદન અથવા સેવા વિશે વાત કરવા માટે કોઈ રચનાત્મકતાની જરૂરત નથી. જો કે સામાન્યથી લઈને ચોક્કસ પ્રકારના પ્રશ્નોની શ્રેણી રૂપે તમારી માહિતી વ્યક્ત કરવા માટે ઘણા વિચારો કરવા પડે છે. આજે લોકો વેચાઈ જવા નથી માંગતા, તેઓ ખરીદવા માંગે છે, પરંતુ તેને માટે પોતે વેચાઈ ગયા છે એવું અનુભવવા નથી માંગતા. જે ક્ષણે ગ્રાહકને એમ લાગે છે કે તેણે ખરીદવા માટે ધકેલવામાં આવી રહ્યો છે તે ક્ષણે તે મનના દરવાજા બંધ કરી દે છે અને રસ ગુમાવે છે. જે વ્યક્તિ પ્રશ્ન પૂછે છે તેનું નિયંત્રણ રહે છે. એક નિયમ મુજબ જે વ્યક્તિ પ્રશ્ન પૂછે છે તેનો વાતચીત પર કાબુ રહે છે. જે વ્યક્તિ પ્રશ્નોના જવાબ આપે છે તેના પર પ્રશ્ન પૂછનાર વ્યક્તિ વડે નિયંત્રણ કરાય છે. જ્યારે પણ તમે એક પ્રશ્ન પૂછો છો અને ધ્યાનપૂર્વક જવાબ સાંભળો છો ત્યારે તમે વેચાણ માટેની વાતચીતના દિશા પ્રવાહ પર નિયંત્રણ કરો છો. જે હોવું જોઈએ તે મુજબ જ છે. જ્યારે પણ તમે એક ગ્રાહકના પ્રશ્નના પ્રતિસાદમાં વાત કરો ત્યારે ગ્રાહકે વાતચીતનો દોર હાથમાં લઈ લીધો છે. જો ગ્રાહક આપોઆપ જ જવાબ આપવાને બદલે તમને પ્રશ્ન પૂછે, જે મોટાભાગના લોકો કરે છે, તો થોભો, ઊંડો શ્વાસ લો અને કહો, એ સારો પ્રશ્ન છે. હું પહેલા તમને કંઈક પૂછું. બીજા શબ્દમાં તમે પ્રશ્નને માન્ય કરો, પરંતુ પછી તમે તમારા પોતાના પ્રશ્ન પૂછો છો અને પાછા વાતના દોર તમારા નિયંત્રણમાં લઈ લો છો. જ્યારે તમે 2 વખત આવું કરો ત્યારે તે એટલું સ્વાભાવિક અને આપોઆપ બની જાય છે કે ગ્રાહકને ક્યારે શું બની ગયું
તેની ખબર પણ નહીં પડે અને તમે પાછા કાબુ કરનાર થઈ જશો. તમારી જાતને યોગ્ય રીતે ગોઠવો. આજના સૌથી શ્રેષ્ઠ વેચાણકર્તાઓ તેમની જાતને એક વેચાણકર્તા તરીકે જોવાને બદલે કન્સલ્ટન્ટ અથવા સલાહકાર તરીકે જુએ છે. એક સલાહકાર તરીકે તમારું કામ તમે જે વસ્તુ વેચો છો તેના વડે ગ્રાહકને તેની સમસ્યા ઉકેલવામાં મદદ કરવાનું છે. સૌથી ઉત્તમ વેચાણ સલાહકાર તેમની બધી જ શક્તિને ગ્રાહકની જે સૌથી દબાણ કરતા સમસ્યા છે, જેનું ઉત્પાદન અથવા સેવા ઉકેલી શકાય છે, તેના પર કેન્દ્રિત કરે છે. પછી તે તેના બધા જ પ્રયાસોને ગ્રાહકને એ દ્રઢપણે માનવા પર કેન્દ્રિત કરે છે કે તે ચોક્કસ ગ્રાહક જે સૌથી વધુ ઈચ્છે છે તે નિરાકરણ લાવશે. તમારી જાતને એક વેચાણકર્તા તરીકે મૂકવાને બદલે એક મિત્રના સ્થાને મૂકો, જે માત્ર એક વેચાણ કરવા માંગે છે તેવા કોઈકને બદલે એક સલાહકાર તરીકે ગોઠવો. તમારી જાતને બીજા કાંઈ પણ કરતા એક મદદકર્તા તરીકે જુઓ. ગ્રાહકની જરૂરિયાતને સમજવા માટે સમય લો અને પછી તમારા ઉત્પાદન અથવા સેવા તેમની જરૂરિયાતને અન્ય કોઈના પણ કરતા શા માટે વધુ સારી રીતે સંતોષે છે તે સમજાવવા ગ્રાહકને મદદ કરો. શીખો અને શીખવો. તમારા જાતને શિક્ષક તરીકે ગોઠવો. જ્યારે તમે પ્રશ્ન પૂછો છો ત્યારે તમે ગ્રાહકને જરૂરિયાતો વિશે જાણો છો. જ્યારે તમે વાત કરો છો ત્યારે તમે જે વેચો છો તેનાથી તમારા ગ્રાહક કેવી રીતે સૌથી વધુ ફાયદો લઈ શકે છે તે તેને શીખવો છો. જ્યારે તમે દરેક વેચાણ પરિસ્થિતિને એક મિત્ર, એક સલાહકાર તથા એક શિક્ષક તરીકે લો છો ત્યારે તમે સ્પર્ધાત્મક વેચાણમાં સમાવિષ્ટ તણાવને નાટકીય રીતે ઓછો કરો છો. તમે નિષ્ફળતા અને જાકારાની શક્યતાને પણ તીવ્રતાથી ઓછી કરો છો. તમે અને ગ્રાહક બંને વધુ વિશ્રાંત અને સુવિધાજનક અનુભવશો. જ્યારે તમે દરેક વેચાણ પરિસ્થિતિને એક મિત્ર, એક સલાહકાર તથા એક શિક્ષક તરીકે લો છો ત્યારે તમે સ્પર્ધાત્મક વેચાણમાં સમાવિષ્ટ તણાવને નાટકીય રીતે ઓછો કરો છો. થોભો અને સાંભળો. વેચાણ શબ્દો વડે થાય છે, પરંતુ ખરીદી મૌનમાં થાય છે. ઘણા સેલ્સમેન વધારે પડતું મોટેથી અને વધારે પડતી ઝડપથી વાત કરે છે કારણ કે તેઓ નર્વસ હોય છે. તેઓ મૌનથી અસુવિધા મહેસૂસ કરે છે. તેમને લાગે છે કે તેમના ઉત્પાદન અથવા સેવા વિશેની વાતની દરેક ક્ષણને કોઈ દાહી ટિપ્પણી અથવા અવલોકનથી ભરી દેવી જોઈએ, પરંતુ ખરેખર એવું નથી. જ્યારે તમે ગ્રાહકને સવાલો પૂછો છો અને તમારા ઉત્પાદન વિશે સલાહ આપો છો ત્યારે વાતચીતમાં થોડું મૌન આવે તેવી ખાતરી રાખો. ગ્રાહકને તમે જે કહો છો તેના પર વિચારવા તથા પચાવવા દો. ઉતાવળ ન કરો. સ્વસ્થ અને વિશ્રાંત રહો. વેચાણ પ્રક્રિયાને તેના પોતાની ગતિએ કોઈપણ દબાણ અથવા ઉતાવળ વગર ખુલવા દો. આ ગ્રાહકની ખરીદવાનો નિર્ણય લેવા માટે એકદમ ઉત્તમ માનસિક અવસ્થાનું સર્જન કરે છે. તમારા વિચારને એક સુધારા તરીકે રજૂ કરો. લોકો અમુક રીતે રમૂજ હોય છે. તેઓ પરિસ્થિતિઓ સારી થાય અને છતાં જેવા છે તેવા જ રહેવાના ઈચ્છે છે. આ ખાસ કરીને એક નવું ઉત્પાદન વેચવા તથા ખરીદવા વખતે સારું છે. બહુ ઓછા લોકો કંઈક સંપૂર્ણપણે નવું હોય તે લેવા ઈચ્છે છે. કોઈક રીતે જો તે વસ્તુ સાવ નવી નક્કોર છે અને માર્કેટમાં ચકાસાય જ નથી તો તે બહુ જોખમી છે. તે કામ ન કરે તેવું પણ બને. તમે તમારા પૈસા ગુમાવી શકો. આથી જ મોટાભાગના ગ્રાહકોને મોડેથી અપનાવનાર કહેવાય છે. તેઓ પોતે તે ઉત્પાદન ખરીદવાનું શરૂ કરે તે પહેલાં તે માર્કેટમાં સાબિત થાય તેની રાહ જુએ છે. જ્યારે તમે નવું ઉત્પાદન વેચતા હોવ ત્યારે આ સ્વાભાવિક પ્રતિરોધ સાથે કામ કરવાની રીત છે. તેને કંઈક નવા અથવા અલગ રીતે વર્ણવવાને બદલે તમે તેને એક સુધારા તરીકે વધુ વર્ણવવું. નવા લક્ષણોને તમારા ગ્રાહક માટે અગાઉ કરતાં વધુ સારી ટેકનોલોજીની પ્રગતિ તરીકે આગળના પગલા તરીકે એક વિકાસ તરીકે સમજાવો. સત્ય કહો. ગ્રાહકો ઉત્પાદન અથવા સેવા વિશે સાદું સત્ય જાણવા માંગે છે. તે તેમના જીવન અથવા વ્યાપારમાં સુધારો કરવામાં કેવી રીતે મદદ કરી શકે તે વિશે પ્રમાણિક માહિતી ઈચ્છે છે. સાથે સાથે જ તેઓ કોઈ પણ પ્રકારના ઉચ્ચ દબાણને ખોળે છે અને તેના તરફ અણગમો અનુભવે છે. તમે ગ્રાહકની જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત કરીને તથા તે જરૂરિયાતને સંતોષવા માટે તેમને મદદ કરીને જેટલા તમને વધુ વિશ્રાંત કરશો તેટલા તમે બંને વધુ વિશ્રાંત થશો. તમારું ઉત્પાદન તમારા ગ્રાહક માટે શું કરી શકે છે તે વિશે સાદું સત્ય સમજાવવા પર તમે જેટલા એકાગ્ર થશો તેટલું ગ્રાહક માટે ખરીદી કરવાનું વધુ સરળ થશે. ગ્રાહકો તેમને તેમનું કામ વધુ અસરકારક રીતે કરવામાં અથવા તેમનું જીવન વધુ સારી રીતે જીવવા દેવામાં મદદ મળે તે માટે પ્રમાણિક સલાહ ઈચ્છતા હોય છે. તમે ગ્રાહકને કેવી રીતે મદદ કરી શકો તેના પર તમે જેટલું વધારે ધ્યાન આપો તેટલું તમારા માટે વેચવાનું અને ગ્રાહક માટે ખરીદવાનું સહેલું બનશે. માત્ર ગુણવત્તા પૂરતી નથી.
ઘણા વેચાણ કર્મીઓ માત્ર ગુણવત્તા પર ચોંટી રહે છે. તેમની ખરીદી માટેની મુખ્ય દલીલ એ છે કે તેઓ ગુણવત્તાસભર ઉત્પાદન વેચે છે, પરંતુ ગુણવત્તા એ ક્યારેય ખરીદી માટેનું પ્રાથમિક કારણ નથી. ગુણવત્તા એ તાર્કિક દલીલ છે. લોકો ભાવનાત્મક રીતે વસ્તુઓ ખરીદે છે, પરંતુ ગુણવત્તા હંમેશા તર્ક પર આધારિત છે. ઉપયોગિતા ગુણવત્તા કરતાં વધુ મહત્વની છે. જ્યારે એક વ્યક્તિ કહે છે કે મારું ઉત્પાદન ધંધામાં સર્વોચ્ચ ગુણવત્તાવાળું છે, ત્યારે કોઈ ફરક પડતો નથી. ગ્રાહકને તેમાં જે એકમાત્ર રસ છે તે એ છે કે શું તે મારા માટે કામ કરશે, શું તે મારા માટે જે કરાવવું જરૂરી છે તે કરશે, શું તે મારા હેતુ માટે પર્યાપ્ત છે. તમે કહી શકો છો કે એક રોલ્સ રોયસ અથવા મર્સિડીઝ ઉચ્ચ ગુણવત્તાવાળા વાહનો છે, પરંતુ જો તમારી જરૂરિયાત માત્ર કામ પર જ જવા અથવા આવવા માટેની એક કારની હોય તો તમારે તેનાથી એક ખરીદવાની જરૂર નથી. ગુણવત્તા એક દલીલ નથી. ગુણવત્તા અને કિંમતની સરખામણી. જે એકમાત્ર સમયે તમે ગુણવત્તાનો દલીલ તરીકે ઉપયોગ કરી શકો છો તે એ છે કે જ્યારે તમે તમારા ઉત્પાદનની ઊંચી કિંમતની સરખામણી અન્ય ઉત્પાદનની નીચી કિંમત સાથે કરતા હો, ત્યારે ગ્રાહકોને એ દર્શાવવું પડે છે કે તેને શા માટે નીચી કિંમતને બદલે ઉચ્ચ ગુણવત્તા પસંદ કરવી જોઈએ. તે માટેના નિશ્ચિત કારણો છે. તમારે એ સાબિત કરવું પડે છે કે ગ્રાહક ઉતરતી ગુણવત્તાવાળા અન્ય ઉત્પાદન ભલે તે સસ્તા હોય તો પણ એના વડે આબાદ થશે. તેના કરતાં તમારા ઉત્પાદન વડે વધુ આબાદ થશે, કારણ કે તે ઉચ્ચ ગુણવત્તાવાળું છે. જો તમે અલાસ્કાની વ્યક્તિને એક સ્નોમોબાઇલ વેચી રહ્યા છો, તો ગુણવત્તાસભર દેખાવ એ કિંમત કરતાં વધુ મહત્વની દલીલ છે. જો તે ધ્રુવ પ્રદેશના બરફમાં સ્નોમોબાઇલ લઈને બહાર નીકળે છે અને મશીન બંધ પડી જાય છે, તો તે પાછા ફરી શકે તે પહેલાં થીજીને મૃત્યુ પામશે. આ કિસ્સામાં ઉચ્ચ ગુણવત્તાની કિંમત ફાયદા કરતાં ઘણી વધુ યથાર્થ છે. જો તમે એવી વ્યક્તિને એક વાહન વેચવા માંગો છો જે તેને સહારામાં ચલાવવાનો છે, તો એ ખૂબ જ મહત્વનું છે કે ઉચ્ચ ગુણવત્તાવાળું વાહન હોય. જો તે સહારામાં બંધ પડી જાય, જ્યાં નથી કોઈ માણસ કે નથી પાણી, તો મુસાફર મદદ મળતા પહેલા જ મૃત્યુ પામશે. તમારી ગુણવત્તા શા માટે મહત્વની છે તે સમજાવો. જો વધારાની ગુણવત્તા ગ્રાહક માટે કામ થઈ જવા માટે જરૂરી નથી, તો તે એક મહત્વનો ફાયદો નથી. તમારી સેવા અથવા ઉત્પાદનની ગુણવત્તાના લક્ષણો સમજાવવામાં તે ગ્રાહકને કેવી રીતે સીધો ફાયદો આપે છે તે તમારે હંમેશા સમજાવવું જોઈએ. ગ્રાહકને ઉચ્ચ ગુણવત્તા માટે વધુ પૈસા ચૂકવવા અને પરિણામે બદલામાં વધુ મેળવવા વચ્ચે સીધો સંબંધ દેખાવો જોઈએ. બધા ગ્રાહકો તેમના મનમાં એક જ પ્રશ્ન પૂછે છે, તેથી શું? તમે એક ગ્રાહકને તમારા ઉત્પાદન અથવા સેવા વિશે જે કંઈ પણ કહો છો, ત્યારે કલ્પના કરો કે તે તમારી સામે જુએ અને કહે છે કે તેથી શું? ગ્રાહક ખરેખર તે જાણવા માંગે છે કે તેમાં મારા માટે શું છે. તમે સમજાવો છો તે લક્ષણોનો મને શું ફાયદો થશે. આ ચોક્કસ ગુણવત્તા મારા માટે કેમ મહત્વની છે. તમે એક ગ્રાહકને તમારા ઉત્પાદન કે સેવા વિશે કહો, તે બધામાં ગ્રાહક માટે નિશ્ચિત ફાયદો હોય તે ખાતરી રાખો, અને એ પણ ખાતરી રાખો કે ગ્રાહક આ ફાયદો સ્પષ્ટપણે સમજે. તમે એક ગ્રાહકને તમારા ઉત્પાદન અથવા સેવા વિશે જે કંઈ પણ કહો છો, ત્યારે કલ્પના કરો કે તે તમારી સામે જુએ છે અને કહે છે કે તેથી શું? યોગ્યતા પહેલી આવે છે. તમે જે ઉત્પાદન વેચો છો તે ગણતરીમાં ગુણવત્તાનો પ્રવેશ થાય તે પહેલાં ગ્રાહકની સમયની જે જરૂરિયાતો છે તેના માટે હંમેશા વધુ સુયોગ્ય હોવી જોઈએ. જાપાનીઝ વાહનોની લોકપ્રિયતા સુયોગ્યતાની ગુણવત્તાથી આગળ આવે છે. તેનું ઉદાહરણ છે, બધા જાણે છે કે તે સારી રીતે બનાવાયેલા હોય છે અને કેટલાક વર્ષો ટકે છે, કારણ કે તેઓ પરવડે તેવી કિંમતે વેચે છે. તેથી ચાલકોની વિશાળ સંખ્યા માટે તે આદર્શ તથા યોગ્ય છે. તેઓ બળતણની પણ સારી કસર કરે છે, અને આ સુયોગ્યતાના ગુણ ઉપરાંત તે સારી ગુણવત્તાવાળા હોય છે. પરંતુ ગુણવત્તા હંમેશા દર્શાવેલા યોગ્યતા અને ઉપયોગિતાની પછી આવે છે. તમારા ઉત્પાદન અથવા સેવા આ સમયે શા માટે તેના માટે સૌથી આદર્શ છે તે સમજાવવાનું શરૂ કરો તે પહેલાં અગાઉથી પ્રશ્ન પૂછીને ગ્રાહકોની જરૂરિયાતોને સમજી લેવી તે આટલું જ મહત્વનું છે. બધું જ ગણાય છે. વેચાણમાં સૌથી આગળનો સિદ્ધાંત આ છે, બધું જ ગણાય છે. તમે જે કાંઈ પણ કરો છો તે બધું જ મદદ કરે છે અથવા તો નુકસાન કરે છે. તે ઉમેરો કરે છે અથવા પાછું લઈ લે છે. તે તમને વેચાણના સફળ ઉપસંહાર તરફ લઈ જાય છે અથવા તેનાથી તમને દૂર લઈ જાય છે.
કશું જ તટસ્થ નથી. વેચાણમાં અને બધા જ માનવ સંબંધોમાં એક આભાની અસર છે. ગ્રાહકો ધારી લે છે કે જો તમારી રજૂઆત અથવા કામનો એક ભાગ ઉચ્ચ ગુણવત્તાવાળો છે તો તમારા બાકીના ઉત્પાદનો અથવા સેવા પણ મોટે ભાગે ઉચ્ચ ગુણવત્તાવાળા હશે જ. એક સારી છાપ તમને ગુણવત્તાની અને વ્યવસાયિકની આભા ઊભી કરી દે છે અને બધું જ ગણાય છે. તમારો દેખાવ ગણાય છે. ખૂબ જ. આ બાબતમાં તમારો અંગત દેખાવ અને સજાવટ તમારા ઉત્પાદનોની ગુણવત્તાને વિસ્તારે છે. તમારી કંપનીને ગ્રાહક સાથે જે મોટાભાગનો સંપર્ક છે તે છે અંગત રીતે તમે પોતે. આ કારણસર તમે જે રીતે પેશ આવો તથા વર્તન કરો તે ખરીદીનો નિર્ણય લેવા માટે કટોકટી ભર્યું છે. તે ગ્રાહકની ખાતરી માટે જરૂરિયાતોને સંતોષે છે. તમે તમારા ગ્રાહક પર જે પ્રથમ છાપ પાડો છો તેના પ્રચંડ 95% તમારા વસ્ત્ર પરિધાન પરથી નક્કી થાય છે. કારણ કે મોટાભાગના કિસ્સાઓમાં તમારા કપડાં તમારા 95% શરીરને ઢાંકે છે. જ્યારે તમે સારા કપડાં પહેર્યા છે, યોગ્ય રીતે તૈયાર થયા છો, બૂટ પોલિશ કરેલા છે અને વ્યવસાયિક દેખાવો છો, ત્યારે ગ્રાહક અભાનપણે ધારી લે છે કે તમે એક ઉત્તમ કંપની માટે કામ કરો છો અને એક અસાધારણ ઉત્પાદન અથવા સેવા વેચો છો. ઉપરાંત, જ્યારે તમે નિયમિત, નમ્ર અને સંપૂર્ણપણે તૈયાર કરેલા છો, ત્યારે તમે સકારાત્મક છાપ ઊભી કરો છો જે તમે જે કંઈ પણ કરો છો તેના પર તથા તમે વેચો છો તે ઉત્પાદન અથવા સેવા પર એક આભા પાથરે છે. બીજી તરફ, જો વેચાણ કરનાર મોડો પડે, તૈયારી વગરનો હોય અને અવ્યવસ્થિત હોય તો ગ્રાહક તરત જ ધારી લે છે કે તમે જેવું જુઓ છો તેવું જ મેળવો છો. તે અથવા તેણી નિશ્ચિતપણે માની લે છે કે કંપની ઉતરતા દરજ્જાની છે અને ઓફર કરાતું ઉત્પાદન કે સેવા નબળી ગુણવત્તાવાળા છે. શ્રેષ્ઠ કંપનીઓ. આથી શ્રેષ્ઠ કંપનીઓ પાસે શ્રેષ્ઠ તાલીમ પામેલા તથા શ્રેષ્ઠ દેખાવવાળા વેચાણકર્તા હોય છે. IBM તથા હ્યુલેટ પેકાર્ડ જેવી કંપનીઓ અગાઉથી જ એ ખાતરી કરવા માટે સંભવિત સેલ્સ પીપલના કેટલીક વખત ઇન્ટરવ્યૂ લે છે કે સ્પર્ધાત્મક માર્કેટમાં તેમનું પ્રતિનિધિત્વ કરવા માટે આ યોગ્ય લોકો છે. તેઓ એ જોવા માટે તેમને ડિનર માટે બહાર લઈ જાય છે કે તેઓ વાસણોનો ઉપયોગ કેવી રીતે કરે છે અને એક સામાજિક પરિસ્થિતિમાં તેઓ પોતાને કેવી રીતે સંભાળે છે. પતિ પત્ની વચ્ચે રહેતા સકારાત્મક અને નકારાત્મક સંબંધોનું માપ કાઢવા તેમના પરિવારોને પણ મળે છે. તેઓ સંભવિત કર્મચારીના ઇન્ટરવ્યૂ જૂથમાં તથા વ્યક્તિગત બંને રીતે લે છે. તેઓ જાણે છે કે ખરીદનાર નિર્ણયનો પ્રચંડ ભાગ છે. જે વ્યક્તિ ખરેખર ઉત્પાદન વેચે છે તે તેના ઉપરથી નક્કી થવાનો છે. મૂળભૂત અને ગૌણ જરૂરિયાતોને ઓળખો. તમારું ઉત્પાદન સંતોષી શકે તેવી મૂળભૂત તથા ગૌણ જરૂરિયાતોને ઓળખી શકો તેવા બનો અને પછી દરેક ગ્રાહકને તે દેખાડો. તમે કુનેહપૂર્વક પ્રશ્ન પૂછીને અને સંભાળપૂર્વક તેના જવાબો સાંભળીને આ કરો. વહેલા કે મોડા ગ્રાહકોને રસ પડશે અને તેઓ ઉત્પાદન શું કામ કરે છે અને કેવી રીતે કામ કરે છે તે પ્રશ્નો પૂછશે. આ તમારી વેચાણની તક બને છે. ઉદાહરણ તરીકે, કમ્પ્યુટર્સ તથા સોફ્ટવેર્સ કોઈ વેપારી પેઢીને વેચવાના નવા સવા વેચાણકર્તાઓ સામાન્ય રીતે તેમના સાધન જે જુદા જુદા કામ કરશે તેના વિશે વાત કરવામાં સારો એવો સમય ગાળે છે. પરંતુ ગ્રાહકને તેની પડી નથી. તેઓ એ જાણવા માંગે છે કે ઉત્પાદન પોતે વળતર આપશે કે નહીં અને તે વળતર આપે તેમાં કેટલો સમય લાગશે. ગ્રાહક જાણવા માંગે છે કે ઉત્પાદન પોતે જ વળતર આપશે તે વિશે તે કેટલોક નિશ્ચિત થઈ શકે છે. તે એ જાણવા માંગે છે કે આ એક વ્યાપાર માટે બુદ્ધિપૂર્વકનો નિર્ણય છે કે નથી. તેને પ્રકાશ વર્તુળમાં રાખો. તમારા પોતાના વિશે વિચારવાને બદલે તમારું બધું જ ધ્યાન ગ્રાહક પર કેન્દ્રિત કરો. તમે એક સમયે એક જ વસ્તુ વિશે વિચારી શકતા હોવાથી તમે પોતાને બદલે ગ્રાહક પર જેટલું વધારે ધ્યાન કેન્દ્રિત કરશો તમે તેટલા વધારે વિશ્રાંત અને વિશ્વસ્ત થશો અને તે વધુ સકારાત્મક અને ઉત્સાહી બનશે. એક વેચાણ પરિસ્થિતિમાં જ્યારે પણ તમે તણાવગ્રસ્ત હોવાનું શરૂ કરો તરત જ ગ્રાહકને તેના વિશે અથવા તેના વ્યવસાય વિશે પ્રશ્ન પૂછો અને જવાબ સાંભળો. કલ્પના કરો કે તમે ગ્રાહક સાથે એક અંધારા રૂમમાં છો. ગ્રાહકના ટેબલ પર એક જ તરફી સ્પોટલાઇટ છે. આ સ્પોટલાઇટ અવાજ વડે સક્રિય થાય છે. જે પણ બોલે છે તે સ્પોટલાઇટ્સના ફરવાનું અને તેના પર કેન્દ્રિત થવાનું કારણ બને છે. સ્પોટલાઇટ નીચે કોણ રહેવું જોઈએ, તમે કે ગ્રાહક? ગ્રાહક મહત્વની વ્યક્તિ હોવાથી સ્પોટલાઇટ મોટાભાગનો વખત ગ્રાહક પર રહેવી જોઈએ. જ્યારે પણ ગ્રાહક વાત કરે અથવા પ્રશ્નના જવાબ આપતો હોય ત્યારે સ્પોટલાઇટ તેના પર છે. જ્યારે પણ તમે તેની જરૂરિયાતો, સમસ્યાઓ અને ઉદ્દેશ્યો તથા જરૂરિયાતો વિશે વાત કરશો
સ્પોટલાઇટ તેના પર રહે છે. જે ક્ષણે તમે તમારા પોતાના વિશે, તમારા ઉત્પાદન વિશે, તમારી સેવા, તમારી કંપની અથવા તમારા જીવન કથનની વિશે વાતો કરવાનું શરૂ કરશો એટલે સ્પોટલાઇટ ભમવા લાગશે અને તમારા પર કેન્દ્રિત થશે. ગ્રાહક અંધારામાં બેઠેલો રહી જશે. સ્પોટલાઇટ જેટલી વધુ તેના પર, તેટલી તમે વેચાણ કરી શકો તેવી શક્યતા વધારે. સ્પોટલાઇટ તમારા પર અને તમારી કંપની પર રાખો અને તે ન ખરીદે તેવી શક્યતા ઓછી થતી જશે. ગ્રાહકો ફાયદાઓ અને ઉકેલો ખરીદે છે. લોકો ઉત્પાદનો નથી ખરીદતા, તેઓ ફાયદાઓ ખરીદે છે. તેઓ તેમની સમસ્યાઓના ઉકેલો શોધે છે. તેઓ તેમની જરૂરિયાતોને સંતોષવાના માર્ગો શોધે છે. આથી ફરી તમારું બધું જ ધ્યાન ગ્રાહક પર કેન્દ્રિત કરો. આવા પ્રકારના પ્રશ્નો પૂછો. અત્યારે આ ક્ષેત્રમાં તમે શું કરો છો? તે તમારા માટે કેટલી કામ કરે છે? તે તમારા માટે કેવી રીતે કામ કરે છે? આ ક્ષેત્રમાં તમારા ભવિષ્યના આયોજનનું શું છે? જો તમે એક જાદુઈ છડી ફેરવી શકો અને તમારા ક્ષેત્રમાં સચોટ પરિસ્થિતિ મેળવી શકો તો તમે અત્યારે જે કરો છો તેનાથી તે કેટલું અલગ હશે. અમારા અથવા કોઈપણ ઉત્પાદન સાથે આગળ વધવા માટે તમને ઘરે ઉતારવા માટે શું જોઈએ? જે પ્રશ્ન પૂછે છે તે વ્યક્તિનો કાબુ રહે છે. ખરીદવાના તથા ન ખરીદવા માટેના કારણો. દરેક વેચાણમાં ગ્રાહક એક મુખ્ય લાભ મેળવવા ઈચ્છે છે. આ એક જ વસ્તુ છે જેના વિશે ગ્રાહક ખરીદે તે પહેલા તેના દ્રઢપણે સમજાવવા પડે છે. તમારે આ મુખ્ય લાભનો ખુલ્લો કરવાનો છે અને પછી ગ્રાહકને ઘરે ઉતારવાનું છે કે જો તે તમારું ઉત્પાદન અથવા સેવા ખરીદશે તો તે આ લાભ માણશે. સાથે સાથે જ દરેક વેચાણમાં એક મુખ્ય વાંધો પણ હોય છે. એ મુખ્ય કારણ કે જેના કારણે ગ્રાહક અચકાશે અથવા ન ખરીદવાનું નક્કી કરશે. એ સંપૂર્ણપણે આવશ્યક છે કે તમે આ મુખ્ય વાંધાને ખુલ્લો કરો અને ગ્રાહકને સંતોષ થાય તે રીતે જવાબ આપવાની રીત શોધો. 20% પર ધ્યાન કેન્દ્રિત કરો. આપણે સહેજ પહેલા 80-20 ના નિયમ વિશે વાત કરી. તમારા ઉત્પાદન અથવા સેવા ખરીદવાની બાબતમાં પણ 80-20 નો નિયમ લાગુ પડે છે. ખરીદવાનો નિર્ણયના પૂરા 80% તમે ગ્રાહકને જે 20% લાભ ઓફર કરો છો તેના પર સંકેન્દ્રિત છે. કેટલીક વખત 19-10 નો નિયમ ચાલતો હોય છે. વિચારણા 90% નિર્ણયો તમારા ઉત્પાદનના 10% ગુણો તથા લાભો પર આધારિત હોય છે. તમારું કામ તે શું છે તે શોધી કાઢવાનું છે. જો તમે ગુણો તથા લાભો વિશે વધારે પડતું બોલશો જે ગ્રાહકને નિસ્બતના તળિયાના 80%માં છે તો તમે ખરેખર તમારી વેચાણ કરી શકવાની તકને નુકસાન કરશો. તમારું ઉત્પાદન દુનિયામાં શ્રેષ્ઠ હોય તો પણ ગ્રાહકે તે શા માટે ખરીદવું જોઈએ તેના કારણોમાં તે તળિયાના 80%માં હશે તો તે તમને આગળ વધવા માટે સમજાવી નહીં શકે. પરંતુ જો તમે તમારું બધું ધ્યાન તમારા ગ્રાહકને જેને માનશે તેવા ટોચના 10%થી ફાયદાઓ પર કેન્દ્રિત કરશો અને તેને ઉત્સાહપૂર્વક ઘરે ઉતારશો કે તે અન્ય કોઈપણ પસંદગી કરતાં તમારા ઉત્પાદનમાંથી આ લાભ વધુ સારી રીતે અને ઝડપથી મેળવશે તો વેચાણ ઘણું સહેલું થઈ જાય છે. ધ હોટ બટન ક્લોઝ. આ આપણને સૌથી શક્તિશાળી રીતે વેચાણ પૂરું કરવાની પદ્ધતિ પર લાવે છે. તેને હોટ બટન ક્લોઝ કહેવાય છે અને સૌથી વધુ પગાર ચૂકવતા સેલ્સ પર્સન વડે તેનો વારંવાર ઉપયોગ કરાય છે. આ ખૂબ જ સહેલું છે. પ્રશ્નો પૂછવા અને ધ્યાનપૂર્વક જવાબો સાંભળવાના પરિણામે તમે છેવટે હોટ બટન એ મુખ્ય લાભ જે આ ગ્રાહક તમારા ઉત્પાદન અથવા સેવામાં ઈચ્છે છે તે માણી શકો છો. પછી તમે તમારી બધી જ ઉર્જા તેને ઉત્સાહપૂર્વક ઘરે ઉતારવામાં કેન્દ્રિત કરી શકો છો કે તે આ મુખ્ય લાભ મેળવશે. હોટ બટન ક્લોઝની સફળતા ગ્રાહકના ખરીદીના સૌથી મહત્વના કારણ શોધી કાઢવાની તમારી ક્ષમતા પર આધાર રાખે છે. તમે તેનું વારંવાર પુનરાવર્તન કરી શકો છો. તે એક જ મુખ્ય મુદ્દા પર વેચાણ કરવા પર ધ્યાન આપો. સંભવિત ખરીદનારને એ ઘરે ઉતારવા માટે બધું જ કરો કે તેના ખરીદીના પગલા માટે નિર્ણાયક છે તે એક ફાયદો તે મેળવશે. આખા નિર્ણયને તે એક પ્રશ્ન પર ટીંગાડો. હોટ બટનને ફરીને દબાવો. તમે હોટ બટન કેવી રીતે ખુલ્લું કરશો? ખાસ કરીને જ્યારે ગ્રાહક અચકાય છે અથવા પાછો પડે છે ત્યારે પૂછો. ભવિષ્યમાં ક્યારેય પણ જો તારે આ ઉત્પાદન ખરીદવાનું થાય તો ત્યારે તે ખરીદવા માટે તારી પાસે કયું કારણ હશે? પછી સંપૂર્ણ મૌન રહો. જ્યારે તમે તેને એક સૈદ્ધાંતિક પ્રશ્ન બનાવો તો ગ્રાહક મોટે ભાગે કહેશે જો હું ક્યારેય આ ઉત્પાદન ખરીદવાનો હોઉં તો મને ફલાની વસ્તુ એટલે હોટ બટન વિશે મનાવવો પડશે. ફ્રોડિયન સ્લીપની જેમ મોટે ભાગે તો તે ગ્રાહકોના મોઢામાંથી નીકળી જ પડશે.
પછી તમે તેને એ ઘરે ઉતારવા માટે તૈયાર થઈ જશો કે જો તમે તે તમારી ઓફર સાથે આગળ વધશે તો તેને તાત્કાલિક એ ફાયદો મળશે. ઝડપી સસ્તું માર્કેટ સંશોધન એક શક્તિશાળી કસરત છે જે ઘણા ટૂંકા સમયમાં તમારા વેચાણને બમણું કરી શકે છે. તમારા છેલ્લા 10 ગ્રાહકોની સૂચિ બનાવો, તે દરેકને ફોન કરો અને આ શબ્દ કહો, હું તમને ફોન કરવા અને એમ કહેવા માંગતો હતો કે તમે અમારી પાસેથી આ ઉત્પાદન ખરીદ્યું. તેની અમે ઘણી કદર કરીએ છીએ. બધું કેમ ચાલે છે? શું અમે તમને કોઈ રીતે મદદ કરી શકીએ? ગ્રાહક તમને પ્રશ્ન પૂછશે અથવા ન પણ પૂછે અથવા તેને ઉત્પાદન સાથે સમસ્યા હોય પણ ખરી, છતાં જો તે તેમ કરે તો ફોન મૂક્યા પછી તરત જ તેની સંભાળ લેવાનું વચન આપો. પછી પૂછો, શું હું તમને એક પ્રશ્ન પૂછી શકું? તમે આ ઉત્પાદન કે સેવા અન્ય કંપની પાસેથી ખરીદી શક્યા હોત, પરંતુ તમે એ અમારી કંપની પાસેથી ખરીદ્યું. શું તમે મને કહી શકશો કે તમે શા માટે અન્ય કોઈ કંપની પાસેથી ખરીદવાને બદલે અમારી પાસેથી ખરીદવાનું નક્કી કર્યું? આ એક શક્તિશાળી માર્કેટ સંશોધન પ્રશ્ન છે. સંપૂર્ણપણે મૂંગા રહો. ગ્રાહકને જવાબ આપવા તે પહેલા થોડી સેકન્ડ વિચારવા દો. ખલેલ ન પહોંચાડો. મહાન શોધ. આ તમે કરશો તેવી નોંધપાત્ર શોધ છે. જો તમે 10 ભૂતપૂર્વ ગ્રાહકને પૂછશો તો તેમાંથી લગભગ 80% તમારી પાસેથી ખરીદવાનું એક જ સરખું કારણ આપશે. ઘણી બધી વાર તમે સંપૂર્ણપણે અજાણ હો છો કે ખરીદનારના નિર્ણય માટેનું આ સાચું કારણ હતું. જવાબ જે પણ હોય લખી લો. તે દિવસ પછીથી જ્યારે પણ તમે તમારા નવા ગ્રાહકને મળવાનું થાય તેને કહેવાની ખાતરી રાખો કે અમારા મોટાભાગના ગ્રાહકો કહે છે કે તેમણે અમારી પાસેથી ખરીદ્યું તેનું કારણ હતું હોટ બટન. શું આ તમારા માટે મહત્વનું છે? ફાનેલું ચેરી વૃક્ષ. આ એક રિયલ એસ્ટેટ એજન્ટની વાત છે જે એક દંપતીને ઘર દેખાડવા માટે લઈ ગયો. ઘર કોઈ વધુ પડતી સારી પરિસ્થિતિમાં ન હતું, પરંતુ જેવા તેઓ ઘરની અંદર પહોંચ્યા કે મહિલાને ઘરની પાછળના ભાગમાં જોયું અને પાછળના વાડામાં એક સુંદર ફાનેલું ચેરીનું વૃક્ષ હતું. તેણી તરત જ કહે છે, ઓહ હેરી, પેલા ફળવાળા ચેરી વૃક્ષને જો. હું નાનકડી બાલિકા હતી ત્યારે મારા ઘરના વાડામાં પણ એક ફૂલોવાળું ચેરી વૃક્ષ હતું. મેં હંમેશા એક ફાનેલા ચેરી વૃક્ષવાળા ઘરમાં રહેવા ઈચ્છ્યું છે. તેઓ બધા કારમાંથી બહાર નીકળ્યા અને ઘર જોવા માટે અંદર ગયા, પરંતુ વેચાણ કરનારે તે મહિલાએ શું કહ્યું તે નોંધ્યું. હેરી ઘર તરફ નિંદાત્મક રીતે જુએ છે. તે સૌ પ્રથમ વાટ કહે છે કે એવું લાગે છે કે આપણે ઘરમાં નવેસરથી કાર્પેટ નખાવવી પડશે. સેલ્સમેન કહે છે, હા ખરું છે, પરંતુ અહીં નજર કરો. તમે ડાઇનિંગ રૂમમાંથી જોશો તો તમે સીધું તે સુંદર ફાનેલું ચેરીનું વૃક્ષ જોઈ શકશો. મહિલા તરત જ પાછળની બારીની બહાર ચેરી વૃક્ષ તરફ જુએ છે અને સ્મિત કરે છે. સેલ્સમેન જાણે છે કે વાત જ્યારે ઘર ખરીદવાની હોય ત્યારે મહિલા જ પ્રાથમિક નિર્ણય કરતા હોય છે, આથી તે તેની પર વધુ ધ્યાન કેન્દ્રિત હતો. તેઓ રસોડામાં જાય છે અને હેરી કહે છે, રસોડું થોડું નાનું છે અને પ્લમ્બિંગ જૂનું લાગે છે. સેલ્સમેન કહે છે, હા સાચી વાત છે, પરંતુ જ્યારે જમવાનું બનાવતી વખતે તમે આ બારીમાંથી જુઓ છો તો તમે વાડામાં પેલું સુંદર ચેરી વૃક્ષ જોઈ શકશો. પછી તેઓ બાકીનું ઘર જોવા માટે ઉપર જાય છે. હેરી કહે છે, બેડરૂમ ઘણા નાના છે, ઉપરાંત વોલપેપર્સ જૂના ફેશનના છે અને બધા રૂમમાં ફરીથી રંગ કરાવવો પડે તેમ છે. સેલ્સમેન કહે છે, હા, પણ એ જુઓ કે માસ્ટર બેડરૂમમાંથી પણ તમને પેલા સુંદર ફાનેલા ચેરીના વૃક્ષનું સુંદર દ્રશ્ય દેખાશે. આખા ઘરમાં ફરવાના અંતે મહિલા ફાનેલા ચેરી વૃક્ષ વિશે એટલી ઉત્તેજિત છે કે તે બીજું કંઈ જ જોઈ શકતી નથી. ખરીદવાનો નિર્ણય લેવાઈ ગયો છે. તેમણે ઘર ખરીદ્યું કારણ કે સેલ્સમેનને તેનું હોટ બટન ઓળખી લીધું હતું. ફાનેલું ચેરી વૃક્ષ. તમે વેચો છો તે દરેક ઉત્પાદન અથવા સેવામાં એક ફાનેલું ચેરી વૃક્ષ હોય છે. તમે વેચો છો તે દરેક ઉત્પાદન અથવા સેવામાં એક ફાનેલું ચેરીનું વૃક્ષ હોય છે. જો આ એક વાસ્તવિક પરિસ્થિતિ છે જેને માટે તમે વેચો છો, તો તમારા ઉત્પાદન અથવા સેવામાં એવું કંઈક છે જેને ગ્રાહક માણવા ઈચ્છે છે. આ એવો ફાયદો છે જે ગ્રાહક ખરેખર મેળવવા ઈચ્છે છે. પ્રશ્નો પૂછીને અને જવાબો સાંભળીને શોધી કાઢો અને ગ્રાહકને ખાતરી આપો કે જો તમે તમારી પાસેથી ખરીદી કરશો તો તેને ચોક્કસ ફાયદો મળશે.
ક્રિયા પ્રવૃત્તિ 1. તમારું ઉત્પાદન પૂરું કરી શકે તેવી ગ્રાહકની જરૂરિયાતોની સૂચિ બનાવો. ગ્રાહકને મહત્વ હોય તેવા ક્રમમાં આ સૂચિને ગોઠવો. તમારા વેચાણને આ જરૂરિયાતો આસપાસ ગોઠવો. 2. તમારા સંતુષ્ટ ગ્રાહકોમાં નિયમિત માર્કેટ સંશોધન કરો. તમારા ઉત્પાદને કયો ફાયદો ઓફર કર્યો જે તેમને માટે અન્ય કોઈને બદલે તમારી પાસેથી ખરીદવાનું કારણ બન્યું તે શોધી કાઢો. 3. તમારા વ્યાપારી ગ્રાહકો જે સૌથી મહત્વનો લાભ ઈચ્છે છે તે નક્કી કરો. પછી વેચાણ માટેની દરેક વાતમાં તે લાભ સમજાવવાની રીત વિકસાવો. 4. તમે જે વેચો છો તેનો ઉપયોગ કરવાથી અથવા ન કરવાથી તમારા ગ્રાહક જે ખાસ પ્રાપ્તિઓ અથવા નુકસાનોનો અનુભવ કરી શકે છે તે ઓળખો. વારંવાર તેના પર ભાર મૂકો. 5. સફળતા માટે તૈયાર થાઓ. યોગ્ય વ્યાપારી વસ્ત્ર પરનું પુસ્તક ખરીદો અને વાંચો અને પછી તેને અનુસરો જેથી તમે જ્યારે એક ગ્રાહકની મુલાકાત લો ત્યારે સંપૂર્ણ વ્યવસાયિક દેખાવો. 6. એવા ખુલ્લા છેડાના પ્રશ્નોની શ્રેણી વિકસાવો જેનો ઉપયોગ તમે વેચાણ વાટાઘાટોનું નિયંત્રણ કરવા માટે તથા ગ્રાહકની ખરી જરૂરિયાતો ખુલ્લી કરવા માટે કરી શકો. પૂછીને તથા સાંભળીને પ્રકાશ તેમના પર રાખો. 7. ગ્રાહકના દરેક સંપર્કમાં તમારી જાતને એક મિત્ર, સલાહકાર તથા શિક્ષક તરીકે ગોઠવો. વેચાણને બદલે મદદ કરવા પર તથા શીખવવા પર ધ્યાન કેન્દ્રિત કરો. અન્યને મદદ કરવામાં આપણને પોતાની જાતને મદદ કરીએ છીએ કારણ કે જે કાંઈ પણ સારું આપણે આપીએ છીએ તે વર્તુળ પૂરું કરે છે અને પાછું આપણી પાસે આવે છે. ફ્લોરા એડવર્ડ્સ, નિત્ય જ્ઞાન ઓડિયોઝ. આગળના ઓડિયો બુકમાં આપણે જોઈશું પ્રકરણ 4, રચનાત્મક વેચાણ. સાયકોલોજી ઓફ સેલિંગ, લેખક બ્રાયન ટ્રેસી. આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર. જો તમને આ ઓડિયો બુક ગમ્યું હોય તો આ ઓડિયો બુકને લાઈક જરૂર આપજો. મારા માટે કોઈ નિવેદન, કોઈ સૂચન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. આને વધુને વધુ શેર જરૂર કરજો જેથી કરીને લોકોમાં પુસ્તક વાંચવાનું અને સાંભળવાનું ચલન વધે. આવા જ વધુ ગુજરાતી પુસ્તક અને ઓડિયો બુક સાંભળવા માટે અને વધુ મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને તમારા વોટ્સએપ અને ફેસબુક ગ્રુપમાં આ ચેનલને શેર જરૂર કરજો. આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે.